નમસ્કાર મિત્રો, મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ દ્વારા આજ રોજ એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેને અનુસંધાને આજે ખાસ કરીને અમારી સાથે દિનેશભાઈ કણેતા આપની સાથે વક્તા તરીકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતના કરવી તે અનુસંધાને થોડુંક માર્ગદર્શન આપશે. પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ, જો કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કામગીરી ઓનલાઈન કરવામાં આવેલી છે. આથી રોજગાર કચેરી દ્વારા પણ બધી જ કામગીરી ઓનલાઈન કરવામાં આવેલી છે. રોજગાર કચેરી દ્વારા ઘણી બધી એવી કામગીરીઓ થાય છે કે જે આપણને ખરેખર ખ્યાલ નથી હોતો. ઘણા લોકો તો એવું માનતા હોય છે કે સરકાર કશું કરતી જ નથી, પણ ખરેખર તમે જુઓ તો સરકારે જે કોવિડ-19ની પરિસ્થિતિ ચાલતી હતી, હાલના સંજોગોમાં પણ ચાલી રહી છે, તેને ધ્યાને લઈને સરકારે ઘણા પણ એવા નિયમો એવા લીધા છે કે જેને ધ્યાને રાખીને ઉમેદવારો, ખાસ કરીને જે બેરોજગાર વાંચુ રોજગાર ઉમેદવારો છે તેને રોજગારી મળી રહે, તેમજ તેમને જરૂરી કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે અનુસંધાને અલગ અલગ પગલાઓ ભરેલા છે. એમાં ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓની રોજગાર કચેરી મારફત દ્વારા ઓનલાઈન જોબ ફેર અને ઓનલાઈન વેબિનારનું પણ આયોજન કરેલ છે, જેથી જે લોકો ઘરે બેઠા છે તેમને ઘરે બેઠા અલગ અલગ વિષયો પર અલગ અલગ નિષ્ણાંતો દ્વારા તેમને માર્ગદર્શન મળી રહે તે હેતુ દ્વારા અલગ અલગ રોજગાર કચેરીઓ દ્વારા અલગ અલગ વિષયો પર અને અલગ અલગ નિષ્ણાંતો દ્વારા તેમને ખાસ માહિતી મળી રહે તે અનુસંધાને આજ રોજ મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ દ્વારા આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો અમારા આજના કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી દિનેશભાઈ કણેતા અને અમારા રોજગાર અધિકારી સાહેબ શ્રી ચેતનભાઈ દવે આજ અમારી સાથે સામેલ છે. તો હું અમારા રોજગાર અધિકારી સાહેબને વિનંતી કરીશ કે આજના અનુસંધાને જે પ્રોગ્રામ છે આપણો, એના અનુસંધાને બે શબ્દો આપણને કહેશે, ત્યારબાદ આપણે આપણા વક્તાશ્રીને આપણે સાંભળીશું. જોડાયેલા સૌ આસ્પિરન્ટનું રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર રાજકોટ વતી હું સ્વાગત કરું છું. કારકિર્દી એ દરેક અભ્યાસ પછી મૂંઝવતો પ્રશ્ન છે. કારકિર્દીની અંદર બે પ્રકાર હોય છે. એક સ્વરોજગાર, જે પોતે પોતાનો ધંધો વ્યવસાય એસ્ટાબ્લિશ કરી અને કમાણી કરતા થાય એ સ્વરોજગાર કહેવાય. અને બીજો છે એ છે પેરોલ ઉપર નોકરી કઈ રીતના પ્રાપ્ત કરવી. નોકરીની અંદર એક ક્ષેત્ર છે ખાનગી અને સરકારી. તો આજે સરકારી ક્ષેત્ર વિષય ઉપર વાત કરવાની છે. જે રીતે બીજા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય, એક જમાનામાં અમે પણ આપેલી હોય, ત્યાર પછી જીપીએસસી મારફતે સરકારશ્રીની અંદર અધિકારીના હોદ્દા પર જો સિદ્ધ ઠરીએ તો સરકાર નોકરી ઓફર કરે. લોકડાઉનનો સમય એવો છે કે ત્યારે આ સમયનો ઉપયોગ પ્રિપેરેશન માટે દરેક ઉમેદવાર કરે, અને જો પ્રિપેરેશન એની તૈયાર થઈ જાય તો કોરોના કાયમી તો છે નહીં, ક્યારેક તો જવાનો છે, કદાચ ટૂંકા ગાળામાં જ જશે. તો કોરોના જાય પછી સરકારશ્રીની વિવિધ ભરતીઓ, ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો એ ભરતીઓ આવે અને એની અંદર આપણે સહભાગી થાય, આપણું નસીબ અજમાવીએ, આપણી મહેનતને કસોટીની એરણ ઉપર કસીએ અને આપણને નોકરી મળી શકે. આ તૈયારી કેમ કરવી, નોકરી મળી શકે એ ઘટના સુધી પહોંચવા માટેની જે તૈયારી છે એ કેમ કરવી, એ આજે કહેવા માટે મારી સાથે જે નિષ્ણાંત છે શ્રીમાન દિનેશ ગણેત, મારા બહુ જૂના જાણીતા છે. એક જમાનામાં અમે જ્યારે ટ્રેનર તરીકે કામ કરતા હતા ત્યારે એ ટ્રેની હતા, હવે એ ટ્રેનર થઈ ગયા છે. એટલે ટ્રેનર તરીકે અમારી પણ સફળતા છે કે જે ટ્રેનર હોય એ જેને ટ્રેન કરે એ ભવિષ્યનો ટ્રેનર થાય તો આ ચેઇન તૂટે નહીં. એટલે હું એમને વધારે સમય આપવાનો છું. વિશેષ મારે વાત કરવી નથી, પણ એક ટૂંકી વાત કરી દઉં કે હે અંધેરી રાત પર દિયા જલાના કબ મના હે, હરિવંશરાય બચ્ચનની આ સુખ્યાત પંક્તિ છે. હવે દીવો સળગાવવા માટે જે તમારે કમિટમેન્ટ જોશે, જે તૈયારી કરવાની છે, જે રીતનું માહોલ જોશે, એ માહોલ કઈ રીતના ઊભો કરી શકો
એની વિગતવાર વાત કરશે અને એ વાત તમારે બધાએ સમજી સ્વીકારી, શક્ય હોય તો નોંધ કરી, અલબત્ત તમે યુટ્યુબ ઉપર પણ આ વસ્તુ વારંવાર જોવો, વારંવાર આને વાગોળો અને આ બાબતની નોંધ લઈ અને તમે તમારી કેરિયર સારી રીતના તૈયાર કરી શકો, આગળ વધી શકો અને સરકારની અંદર જે અનેક સેવાકીય કામો થાય છે એ સેવાના માધ્યમ બનવા માટે તમે સક્ષમ બની શકો એવો અમારો પ્રયાસ છે. જે છોકરાઓ માત્ર પ્લાનિંગમાં રહીએ છે એ પ્લાનિંગ જ કરતા રહીએ છે. આ ઇવેન્ટ પછી પ્લાનિંગ બંધ અને કામ શરૂ, અમલ જે શરૂ કરશે એ આની અંદર સંપન્ન થશે, એનું કામ સંપન્ન થશે, એને કંઈક મળશે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર વ્યવસાયો વ્યવસ્થાનમ આવા બે નામ છે, ભગવાનના જ નામ છે. વ્યવસાયો એટલે કે નોકરી, રોજગાર, એ બધું ઈશ્વરનું સ્વરૂપ છે અને વ્યવસ્થાનમ એટલે ગવર્મેન્ટ, સરકાર છે, એ કંઈક ને કંઈક લોકોના જીવનને સીધી આડકતરી રીતે મદદરૂપ થતી હોય છે, એટલે એ પણ પ્રભુનું સ્વરૂપ છે. એટલે આ જે તમારી આરાધનાની શરૂઆત થાય છે, આ વાત બરાબર મગજની અંદર રાખી અને તમે આજથી તમારી તૈયારી શરૂ કરો એવી સૌને શુભકામના. અને હવે હું હેન્ડઓવર કરીશ શ્રીમાન દિનેશભાઈને. આપને વિગતવાર માહિતી આ બાદ આપને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ પૂછી શકશો અને અમે એના શક્ય ઉત્તરો આપવા માટે પ્રયાસ કરીશું અને કદાચ કોઈ ઉત્તર અમારી પાસે નહીં હોય તો મેળવી આપવા પણ પ્રયાસ કરીશું. આની હું તમને ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજ રોજ જિલ્લા રોજગાર કચેરી એ રાજકોટ ગુજરાત સરકારના માધ્યમથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની સ્ટ્રેટેજી બાબતે, રણનીતિ બાબતે, સાચી રણનીતિ બાબતે, પરીક્ષા લક્ષી અને પરીક્ષાને પાસ થવા બાબતની છે એ કંઈક નિર્ધારણ કરવા માટે નાયબ નિયામક સાહેબ ચેતન દવે સાહેબના અથાગ પ્રયત્નો બાદ તમે ને હું જ્યારે મળ્યા છે ત્યારે આપ સર્વે મિત્રોનું આ વેબિનારમાં ગુજરાત રાજ્ય સરકાર અંતર્ગત કાર્યરત જિલ્લા રોજગાર કચેરી મોડેલ કેરિયર સેન્ટર રાજકોટ હું એકવાર ફરી વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે દોસ્તો એવી વાત કરવી છે કે જેમાં કોઈ સેલ્ફ માર્કેટિંગ ના હોય, જેમાં કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ પબ્લિકેશનની કોઈ પણ પ્રકારનું કન્ટ્રીબ્યુશન ના હોય. માત્ર છે એ સરકારી ભરતી બાબતે અને સરકારી ભરતીથી એ વિશેષ પાસ થઈ ગયેલા જે મિત્રો આપણી સાથે જોડાયેલા હોય, ક્લાસ 3માં પાસ થયેલા જે મિત્રો જોડાયેલા હોય, એમને જીપીએસસીની કે અપર લેવલની કે સુપર ક્લાસ 3ની તૈયારી કેવી રીતે કરવી, અથવા તો ખાસ કરીને છે આવનારા સમયમાં હાલમાં જ સ્પીપા નામની સંસ્થાથી આપ સર્વે મિત્રો છે અવગત હશો, તો એ સ્પીપાની તૈયારી કેમ કરવી, સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવા માટે કયા કયા ધારાધોરણો છે એને આપણે કે અનુરૂપ કરવું, એના માટે થઈ અને હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્કની એક સ્ટ્રેટેજી આપની સામે રાખીશ. એટલે આવી કંઈક આજનો આપણો વેબિનાર છે. આ બધા મિત્રો જોડાયેલા રહેજો. હજી જે મિત્રો જોડાયેલા નથી એમને ફટાફટ શેર કરી દો રોજગાર કચેરીના FBના પેજ ઉપર, રોજગાર કચેરીના યુટ્યુબ પેજ ઉપર. ત્યારબાદ આપણે વિધિવત કાર્યક્રમ છે એ સ્ટાર્ટ કરશું. બધા મિત્રોને મારો અવાજ આવે છે ને? કેન યુ હિયર મી ઓર નોટ? હું દેખાવ છું? એકવાર ફટાફટ કમેન્ટમાં મને જણાવી આપજો, કારણ કે આજનો વેબિનાર છે જનરલી દોસ્તો આપણે 2 વે કન્વર્સેશન વાળો કરવો છે, જ્યાં એક વક્તા બોલતો હોય ને પછી છે શ્રોતાગણ સાંભળતા જ રાખતા હોય. એવો આજે છે એ ચેતન દવે સાહેબની છે વિચારસરણી નથી. ચેતન દવે સાહેબ એવું કહે છે કે ભાઈ સામેવાળા ઓડિયન્સનો બી ખાસ કરીને છે એ કંઈક ને કંઈક છે એમનો કંઈક કન્ટ્રીબ્યુશન હોવી જોઈએ કે ભાગીદારી હોવી જોઈએ. એટલે ખાસ બધા જ મિત્રો છે યસ બધા જ મિત્રોના કમેન્ટ હું વાંચું છું. ડેફિનેટલી આપના જે કંઈ ક્વેરી છે એ બધી ક્વેરી છે એ અહીંથી જ આપણે સોલ્વ કરાવવાના પ્રયત્ન કરશું. યસ, તો ફટાફટ દોસ્તો આપણી સાથે અત્યારે 80 કરતાં વધારે મિત્રો લાઈવ જોડાયેલા છે. આ રેકોર્ડેડ વિડીયો છે એટલે આપણે યુટ્યુબના માધ્યમથી છે એ મળી જ જવાનો છે, એટલે એનો કોઈ ચિંતાનો અવકાશ નથી. પણ લાઈવ રહેશો તો ક્યાંક કે તમે ને હું છે એ એકબીજાના પ્રશ્નોને છે એ સોલ્વ આઉટ કરી શકશું. ઠીક છે. આજે દોસ્તો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા છે,
થોડો કોરોના હલ થાય, માનનીય મુખ્યમંત્રી સાહેબ બી છે એ ઓફિશિયલ 2 વખત છે એ મીડિયાને સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ કોરોનાની સિચ્યુએશન થોડી છે એ હળવી થશે અને થોડી આપણી ફેવરમાં આવશે એટલે ડેફિનેટલી જે બધા પરીક્ષાના ફોર્મ ભરાયેલા છે એ બધા નોટિફિકેશન બહાર પડી ગયેલા છે એની 110% છે એ ખાસ એમની એક્ઝામો છે એ કન્ડક્ટ કરવામાં આવશે. અચ્છા, યુટ્યુબમાં જો ચાલુ ન થતું હોય તો ડાયરેક્ટ સાગરભાઈ તમે FB ના પેજ ઉપર જતા રહ્યો. FB નું પેજ આપણે છે જ. યસ, જે મિત્રોને યુટ્યુબમાં સ્ટાર્ટ ન થઈ શકતું હોય, કોઈ ટેકનિકલ એરર આવતી હોય તો FB માં રોજગાર કચેરીનું પેજ છે, એમ્પ્લોયમેન્ટ ઓફિસ રાજકોટ, એમાંથી તમે ડાયરેક્ટ ફટાફટ લાઈવ થઈ જાઓ. ચલો, કોઈ ઇસ્યુ નહીં. કૃષ્ણાબેન, થોડો બગનો પ્રોબ્લેમ હોઈ શકે, નેટનો ઇસ્યુ હોઈ શકે, એ કઈ ચિંતાનો વિષય નથી. ડાયરેક્ટ આપ FB ના પેજ ઉપરથી જોડાઈ શકો છો. તો વાત કરતો હતો દોસ્તો કે જે એક કોરોનાની પરિસ્થિતિ હોય અથવા તો માની લો કે બીજા કોઈ પણ પ્રકારના છે એ ઘણીવાર છે એ જીઆરના ઇસ્યુ આવતા હોય અથવા તો સરકારશ્રીના લેવલે સારી કામગીરી કરવાના માટે થઈ અને ક્યારેક એક્ઝામ ડિલે થતી હોય જેથી કરીને ભવિષ્યમાં રાઈટ કેન્ડિડેટ મળે, ક્વોલિટીવાળા કેન્ડિડેટ મળે, સોસાયટીને બેટર એ શરૂ કરી શકે. આવી અલગ અલગ પરિસ્થિતિના કારણે જ્યારે થોડીક એક્ઝામ ડિલે થતી હોય ત્યારે ઘણા બધા મિત્રોના માઇન્ડમાં એ નિરાશાનું વાતાવરણ આવે. એ નિરાશાનું વાતાવરણ આવે ત્યારે ખાસ કરીને ઘણા બધા છે એ લોકો આનો લાભ લેવાના પ્રયત્ન કરતા હોય કે ભાઈ એક છો આપણે ક્યારે છે એ આ બધો જે આગળ વધતો માણસ છે કે આગળ વધતો ઉમેદવાર છે એને પાછળ કેવી રીતે પાડીએ. ત્યારે રાજકોટ રોજગાર કચેરીના માધ્યમથી જે આ એક પ્રયત્ન થયો છે એ બહુ સારો પ્રયત્ન કહેવાય દોસ્તો, કે તમને બધાને જગાડવા માટે ખાસ કરીને છે આજે ચેતન દવે સાહેબ અને એમ્પ્લોયમેન્ટ ઓફિસના તમામ અધિકારીઓ શ્રેય છે તમારી સામે છે એ આવ્યા છે અને આવું સુપર આયોજન કર્યું છે. હું માત્ર નિમિત્ત બન્યો છે દોસ્તો, હું માત્ર ને માત્ર નિમિત્ત બન્યો છે. મેં તમારી વસ્તુમાં કંઈ નથી કર્યું છે. યસ, ઓલ ઇન વેલ છે, બધા જ આવી જાઓ. તો વાત કરતો તો દોસ્તો કે આજે મારે તમારી સામે એક છે એ 7 મુદ્દાનો કાર્યક્રમ રાખવો છે. આખી પરીક્ષાની તૈયારીઓ ક્યાંથી કરવી, તમે કઈ એક્ઝામ છે એ આપવા માંગો છો ત્યારથી લઈ અને તમે ગવર્મેન્ટ એક્ઝામ છે એ પાસ કરી અને તમારા પેરેન્ટ્સની વિશ પૂરી કરો અને તમને એક સારું એવું સોશિયલ સ્ટેટસ મળે, એના માટે મારે 7 મુદ્દાનો કાર્યક્રમ સપ્તપદી તમારી સામે રજૂ કરવો છે. જનરલી આ સપ્તપદીનું મહત્વ છે યાદી પુરાણથી છે. હમણાં માનનીય વડાપ્રધાન સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબે છે એ કોરોના ટાઈમમાં છે એ સપ્તપદી લોન્ચ કરી. આવું બધું તમે કરંટ અફેર્સની દ્રષ્ટિએ બહુ ખાસ જોતા હશે, કારણ કે જે વ્યક્તિ હોદ્દા ઉપર બેઠેલા છે એ વ્યક્તિના જે બી સ્ટેટમેન્ટ હોય, જે બી કોન્ફરન્સ અટેન્ડ કરતા હોય કે જેમના કેબિનેટમાં જે પણ નિર્ણય લેતા હોય એ આપણા કરંટની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતા હોય. તો આ સપ્તપદીથી તમે બધા જ મિત્રો વાકેફ હશે. સપ્તપદી પહેલા બી હતી. ઘણીવાર તમે એવું બી જોતા હશે જે મિત્રોને છે એક એજ જે છે આપણા બંધારણીય મુજબ છે એ થઈ ગઈ હશે, મેરેજ થઈ ગયા હોય એમના બી જોતા હશે કે ભાઈ મેરેજમાં છે એ સપ્તપદી લઈ લેવામાં આવે છે અને પછી અલગ અલગ પ્રકારના છે એ શપથ મહારાજ લેવડાવવામાં આવતા હોય. એટલે અમુકને પાછો એવો ક્વેશ્ચન થતો હોય નાના સાહેબ મારા મેરેજમાં છે એ સપ્તપદી નહોતી, 4 જ ફેરા ફેર્યા હતા. એટલે એ 4 ફેરા ફેર્યા હોય એટલે જ પાછું 2 વર્ષ ટક્યું હોય ને. જો ઓલું એઝ યુઝ્યુઅલ છે એ સપ્તપદીમાં ફેરા ફેર્યા હોત ને તો હજી કન્ટિન્યુઅસ 7 જન્મ રહે. એટલે આવી કંઈક સ્ટ્રેટેજી રમતા રમતા તમને મને છે એ બંનેને મજા આવે, જરાય બોરિંગ ફીલ ના થાય એવી હસી મજાક સાથે છે એવી આપણે કંઈક સ્ટ્રેટેજી છે એ આપણે આજે વાત કરીએ છીએ. પહેલી વસ્તુ યાદ રાખવાની દોસ્તો, પહેલો સ્ટેપ યાદ રાખવાનો છે કે તમારે કઈ એક્ઝામ ક્લિયર કરવી છે. કેન્દ્ર સરકાર શ્રી, રાજ્ય સરકાર શ્રીના માધ્યમથી ઘણી બધી એક્ઝામો આવે છે. બધી એક્ઝામો વિશે તમે છે એ વાકેફ જ છે. કદાચ જે નવા મિત્રો છે એ વાકેફ ન હોય તો હું એને વાકેફ બી કરાવી દઉં છું, શોર્ટમાં વાકેફ કરાવી દઉં છું. ફર્સ્ટ ઓલ ઓફ યુ ડિસાઇડ વિચ વન એક્ઝામ યુ કેન ક્રેક ઇટ. પહેલા એ ડિસાઇડ કરો કે તમારે કઈ એક્ઝામ જાવી છે, કારણ કે દરેક એક્ઝામનો જે ક્રાઇટેરિયા છે, દરેક એક્ઝામનો છે એ એક્ઝામની પેટર્ન છે બધી એક્ઝામમાં અલગ અલગ છે દોસ્તો. જો તમે એવું ડિસાઇડ કરશો કે મારે તો ગુજરાત સરકારની બિન સચિવાલય ક્લાર્કે પાસ કરવી છે અને એની જોડે મારે IBPS કે SSC સ્ટાફ સિલેક્શન કમિશનની છે એ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન બી પાસ કરવી, તો એ બે વસ્તુ ક્યારેય છે એ મેચ નહીં થાય દોસ્તો. અને અલ્ટિમેટ જ્યારે આઉટપુટ મળશે ત્યારે 0 મળશે અને પછી આપણે ક્યાંક ને ક્યાંક જે સરકારી નોકરી છે એ મૂકી દેવી પડશે અથવા તો તમારે બીજું કંઈક કરવું પડશે. એટલે આ વસ્તુ ન કરો. જો હવે કેન્દ્ર સરકાર છે એ જે મિત્રો UPSC માટે જોડાયેલા હોય તો એના માટે જે UPSC બહુ સારું છે એ માધ્યમ છે. UPSC નું કેલેન્ડર આવી ગયેલું છે. જે મિત્રો UPSC ની પ્રિપેરેશન કરવા માંગતા હોય છે, IS, IPS, IFS ની તૈયારી કરવા માંગતા હોય છે તો એના માટે થઈ UPSC કેલેન્ડર આપી દીધેલું છે. 10 ફેબ્રુઆરી 2021 ના રોજ, 10મી ફેબ્રુઆરી 2021 ના રોજ બધું જ કહીશ પિયુષભાઈ, ડેફિનેટલી આપણે બધા જ છે એ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે. જસ્ટ મારી સાથે જોડાયેલા રહ્યો તમે.
તો 10મી ફેબ્રુઆરી 2021 ના રોજ યુપીએસસી નું નોટિફિકેશન આવી જશે અને એક્ઝેક્ટ છે 27 જૂન 2021 માં જે યુપીએસસી ની પ્રિલિમ એક્ઝામ કન્ડક્ટ કરવાનું છે. તો અત્યારથી તમે પ્રિપેર થઈ જાઓ ને, અત્યારથી જ વિચારી લો કે ભાઈ આપણે યુપીએસસી ની તૈયારી કરવી છે. અત્યારે આપણો ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો છે એવું સમજો દોસ્તો. નેક્સ્ટ જૂન મહિનામાં એની એક્ઝામ આવશે. તમારી પાસે હજી સારામાં સારા યુપીએસસી ની પ્રિલિમ એક્ઝામ માટે થઈ અને 10 મહિના છે. કેટલા મહિના છે? 10 મહિના છે. તો બેટર છે કે તમે ક્યાંક ને ક્યાંક છે એ આ એક્ઝામ છે ક્યાંક ને ક્યાંક તૈયારી ચાલુ કરી દો. કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું છે એવું હમણાં તમને કહું છું. ત્યારબાદ ખાસ કરીને જે યુપીએસસી પછી જે એ કેન્દ્ર લેવલે છે એ જે લોકોને બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવી છે એમના માટે આઈબીપીએસ માં ખાસ કરીને છે એ ક્લાર્ક લેવલની બી એક્ઝામ આવે છે. આઈબીપીએસ માં છે એ ખાસ કરીને છે એ ઓફિસર લેવલની એક્ઝામ આવે છે અને આઈબીપીએસ માં છે એ આગળ જતા છે એ સ્પેશિયલાઇઝ ઓફિસરની પરીક્ષા આવે છે કે જેમાં એમબીએ, જેમાં એમસીએ, જેમાં બી, જેમાં એમઈ, આઈટી સેક્ટરના જે મહારથીઓ છે કે જેને વિશેષ ક્ષેત્રની ડિગ્રી હાસિલ છે એવા લોકો એમાં જઈ શકે. જે લોકો એમબીએ હોલ્ડર છે, જે લોકો એમસીએ હોલ્ડર છે, જેમની પાસે જે બી આઈટી ની ડિગ્રી છે એમના માટે દોસ્તો સ્પેશિયલાઇઝ ઓફિસર આઈબીપીએસ માં છે બહુ સારામાં સારી તક છે. એટલે આ માટે બહુ સારું છે. કદાચ મિત્રો તમારે બેન્કિંગ સેક્ટરમાં જે કામગીરી નથી કરવી, તમારે એવું વિચારવું છે કે ભાઈ મારે કેન્દ્ર સરકારના જ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે એ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટમાં માની લો કે ભાઈ જે આપણે જીએસટી ની ઓફિસમાં, માની લો કે આપણે આઈટી ની ઓફિસમાં જવું છે, આપણે ઈડી ની ઓફિસમાં જવું છે અથવા તો કેન્દ્ર લેવલની કોઈ પણ એજન્સી છે એની ઓફિસમાં જવું છે તો એના માટે સ્ટાફ સિલેક્શન કમિશન છે એ 10+2 એટલે ક્લાર્ક લેવલની કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન કન્ડક્ટ કરે. એના પછી ખાસ કરીને ઓફિસર લેવલની હોય તો એને આપણે સીજીએલ કહીએ, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ, એ ઓફિસર અને એનાથી બી નીચે જવું હોય તો એમટીએસ લેવલની એક્ઝામ એસએસસી કન્ડક્ટ કરતું હોય છે જે 10 ના બેઝ ઉપર આવતી હોય, ગ્રેજ્યુએશનના બેઝ ઉપર સીજીએલ આવતી હોય છે. તો આ એસએસસી આવી એક્ઝામ કન્ડક્ટ કરતી હોય. ચલો ઘણા મિત્રોને એવું હોય કે ના ભાઈ આપણે તો ગુજરાત બહાર જવું જ નથી, આપણે તો આપણો જિલ્લો છોડવો જ નથી, આપણે તો ગુજરાત સરકારમાં જ જવાનું છે. કાંઈ ઇસ્યુ નથી દોસ્તો. આમાંથી વિશેષ જે લોકોને રેલવેમાં જે કરિયર બનાવવું છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના માધ્યમથી પણ જઈ શકશે. એટલે તમારે એમાં જવું હોય તો એમાં બી જઈ શકશો. એટલે એમાં કઈ ચિંતાનો અવકાશ નથી. જ્યારે ગુજરાત સરકાર પાસે છે અઢળક પ્રકારની છે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. કેન્દ્ર સરકાર પાસે તો મેં તમને આ બધું જ વિવરણ કર્યું અને ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાત સરકાર તમને ઘણી બધી છે એ આપે છે. અને હું તો કહું છું કે દોસ્તો ગુજરાત સરકાર છે એ તમારા દ્વારે આવીને ઊભી છે. ગુજરાત સરકાર છે એ તમારા દરવાજા ખખડાવે છે કે હવે ઉમેદવાર જાગો છો, કારણ કે અત્યારે તમારે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન પહેલા જવું પડતું હતું. જ્યારે સરકાર શ્રી છે આવી કામગીરી નહોતી કરતી, અત્યારે તો સરકાર શ્રીની કામગીરી બહુ સહારનીય છે. તો ત્યારે આની અગાઉ તમારે કોઈ આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવું પડતું હતું એટલે પૂછવું પડતું ભાઈ મારે આ તૈયારી કરવી છે, મારે શું કરવું જોઈએ, મને યોગ્ય ગાઈડન્સ આપો. એની જગ્યાએ હવે શું થાય છે કે સરકાર વેબિનારના માધ્યમથી કે સરકાર તમને મેલના માધ્યમથી કે ઓનલાઈન થ્રુ છે એ તમારા ઘરે આવીને ઊભી છે તમને કહે કે ઉમેદવાર અમે તમને જે મદદ કરીએ છીએ, અમે તમને એક્સપર્ટ લાવી દઈએ છીએ, અમે તમને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરીએ છીએ, અમે તમને કોચિંગ બી પ્રોવાઈડ કરીએ છીએ, તમે એક ક્વોલિટી કેન્ડિડેટ બની અને ઉભરી આવો અમારા સરકારમાં અને આવતાના સમયમાં સમાજને કંઈક લોક ઉપયોગી કામ થાય એવું કરો. તો સરકાર તમારા દ્વારે આવીને ઊભી રહી છે. તો સરકારનો એવો છે એ ખાસ કરીને પોતાની ફરજ નથી જે છે એ ચૂકતી. સરકારે જે એની ફરજ નિભાવી છે કે ભાઈ તમારે ત્યાં તમારા દ્વાર ખખડાવે છે કે ઉમેદવાર મિત્રો આવો, જાગો અને અમારી સાથે તમારો એક કરિયર બિલ્ડઅપ કરો. તો તમારા બધા મિત્રોની છે એ એક રિસ્પોન્સિબિલિટી બને છે કે બધા મિત્રો બહુ સારી ક્વોલિટી વાળી પ્રિપેરેશન કરે, સારી ક્વોલિટી વાળી સાથે સ્માર્ટ વર્ક વાળી તૈયારી કરે અને એક સરકારને જેવો કેન્ડિડેટ જોઈએ છે એવો કેન્ડિડેટ તમે ઉભરીને આવો. આ તમારી મારી બધાની રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે ખાસ કરીને ગવર્મેન્ટને આવા રોજગાર કચેરીના માધ્યમથી જે કંઈ વેબિનાર અથવા તો અન્ય કોઈ કાર્યક્રમ થતા હોય તો એને ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ કરીએ. એટલે ગુજરાત સરકાર છે એ જેમ મેં તમને યુપીએસસી ની વાત કરી, એસએસસી ની વાત કરી, આઈબીપીએસ ની વાત કરી, આરઆરબી ની વાત કરી, એવી ગુજરાત રાજ્ય સરકાર છે એમાં હાઈએસ્ટ જો કોઈ બોડી હોય અને હાઈએસ્ટ કોઈ પોસ્ટ માટે છે એ નોટિફિકેશન કે રિક્રુટમેન્ટની પ્રોસેસ થતી હોય તો એના માટે કઈ પ્રોસેસ થાય છે તો કે એના માટે ખાસ કરીને પ્રોસેસ એટલે કે જીપીએસસી ના માધ્યમથી. દિનેશ દાસા સાહેબનું નામ આપણે બધાએ બહુ ખાસ સાંભળ્યું છે. સાહેબની જે એક્યુરન્સી વાળી જે સિસ્ટમ છે કે કોઈ પણ પ્રકારના છે એ ખાસ કરીને જે ભલામણને અનુસરવાની જ નથી થતી. રાઈટ કેન્ડિડેટને રાઈટ જોબ આપે, રાઈટ ટાઈમે બી આપે. અધરવાઇઝ તો દોસ્તો અગાઉના સમયમાં તો એવું થતું હતું કે ભાઈ જીપીએસસી અથવા તો અન્ય કોઈ પણ એક્ઝામ છે એ 5 યર પ્લાન જેવી હતી, પંચવર્ષીય યોજનાઓ જેવી હતી. પંચવર્ષીય યોજનામાં પહેલા વર્ષે નોટિફિકેશન આવતા હતા, નેક્સ્ટ યર પાછી પ્રિલિમ, નેક્સ્ટ યર પાછી મેન્સ, નેક્સ્ટ યર પાછી ઓરલ, નેક્સ્ટ યર તે ઓર્ડર.
અને એ 5 વર્ષ પૂરા થઈ જાય ને તો આપણી ઉંમર આમ બી જતી રહે ને આપણી ઉંમર આમે જતી રહે. એટલે પેલી તો ઓવર એજ થઈ જાય ને મેરેજની ઉંમરે જતી રહે. આ જેને સમજાય એના માટે જ વંદનીય છે. બાકી જેને ના સમજાય ને એને ખાસ કરીને જે એ 432 નંબરમાં કાર્ટૂન નેટવર્ક આવતું હશે એ જોશો, બીજું શું થાય યાર. એટલીસ્ટ એ જ થઈ ગઈ. પછી ગવર્મેન્ટમાં ગયા પછી દોસ્તો આપણને ખબર પડવી જોઈએ કે કયો એપ્લિકન્ટ, કયો અરજદાર આપણી પાસે છે એ પોતાનું સોલ્યુશન લેવા આવ્યો છે કે કોઈ ફેક બી આવ્યો છે. કાલ સવારે કદાચ તમે ગવર્મેન્ટમાં અધિકારી બની જાઓ અને ચૂંટણી અધિકારી બન્યા હોય, રિટર્નિંગ ઓફિસર બન્યા હોય, તો ઘણા બધા એવા બી આવશે કે ત્યાં તમારી પાસે ફેક છે, એ તમારી પાસે એપ્લિકેશન કરતા છે. તો રાઈટ કેન્ડિડેટ હશો, રાઈટ ક્વોલિટી વાળા માણસ તમે બેઠા હશે, રાઈટ નોલેજ હશે તો તમને ખ્યાલ આવી જશે કે આ માણસ સાચો છે કે ખોટો છે. સમજો તો મારી વાત? યુ ગોટ માય પોઈન્ટ? કમેન્ટમાં મને જણાવજો એટલે મને થોડું યસ ડેફિનેટલી ને. થેન્ક યુ અંકિતભાઈ. તો વાત કરું છું કે હવે જીપીએસસી ની પ્રોસેસ એટલી સ્પીડી, એટલી એક્યુરન્સી વાળી થઈ ગઈ દોસ્તો કે જીપીએસસી ખાસ કરીને અત્યારે તો કોરોનાની પરિસ્થિતિ છે એટલે એ કોરોનાની પરિસ્થિતિ હમણાં જ ચેતન દવે સાહેબે કીધું દોસ્તો એ પરમનન્ટ નથી. 2 મહિના પછી બધી સિચ્યુએશન જે હળવી થઈ જવાની છે. અને સાહેબ કહે છે, હું કહું છું, સરકાર કહે છે એવું નહીં, સરકાર શ્રીએ છે એ અલગ અલગ માધ્યમથી એક્ઝામ બી કન્ડક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. 2 દિવસ પહેલા ગુજકેટની એક્ઝામ છે ગુજરાત રાજ્યમાં 1 લાખ કરતા વધારે વિદ્યાર્થી મિત્રોએ આપી દીધી છે. હાલમાં જ અલગ અલગ કોલેજ યુનિવર્સિટીની એક્ઝામો ચાલે છે. આવનારા સમયમાં જ જે એ જેડબલઈ નીટની એક્ઝામ છે તો આ બધી વસ્તુ હવે બધું રેગ્યુલર થવા માંડ્યું છે. એટલે હવે તો ખાસ કરીને જીપીએસસીમાં એવું થાય છે દોસ્તો કે જુલાઈ મહિનામાં 15 તારીખે 15/7 જે નોટિફિકેશન ક્લાસ 1 2 નું આવી જાય એટલે નેક્સ્ટ યર પાછી 15/7 આવે ને ત્યાં તમારું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થઈ ગયું હોય છે. આટલી સ્પીડી પ્રોસેસ છે. જે ઓલો 5 યર પ્લાન હતો ને દોસ્તો તે 1 વર્ષમાં પ્રોસેસ પૂરી થઈ જાય. જો તમારામાં ખાસ કરીને સ્કિલ છે, તમારામાં ખાલી એમ્બિશન છે તો 1 વર્ષમાં તમે ગવર્મેન્ટની સીટ ઉપર બેઠા છો. એ જાબાજ અધિકારી તરીકે બેઠા છે, ક્લાર્ક તરીકે નથી વાત કરતો. ક્લાર્ક તરીકે તો ડેફિનેટલી પ્રોસેસ પૂરી થશે. યુટ્યુબ બંધ હોય તો સાગરભાઈ મારી વિનંતી છે તમને ડાયરેક્ટ FB ના પેજ ઉપર આવી જાઓ. 100 કરતા વધારે મિત્રો મારી સાથે જોડાયેલા છે, એમાં તમને મજા આવશે. આ બધા મિત્રો જોડાયેલા છે, ડાયરેક્ટ આવી જાઓ FB ના પેજ ઉપર. જે મિત્રોને YouTube ની લિંક થી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવતો હોય તો ટેકનિકલ ઇસ્યુ હશે દોસ્તો, વેબિનારમાં છે એ આપણે SWOT એનાલિસિસ તમે બધા કરતા હોય તો સ્ટ્રેન્થ હોય છે તો વીકનેસ બી હોય છે. FB માં બધું જ મને સારું દેખાય છે. તો વાત કરતો હતો કે જીપીએસસી આટલી સારી એક્ઝામ કન્ડક્ટ કરે છે. બીજી વસ્તુ કે જે મિત્રો અત્યારે કોન્સ્ટેબલ છે ઓન ડ્યુટી એવા ઘણા મિત્રો અમારી સાથે જોડાયેલા હોય છે, રોજગાર કચેરી સાથે જોડાયેલા હોય છે. તો આમના માટે સરકારશ્રી બહુ સારી ઓપોર્ચ્યુનિટી, છેલ્લી 2 પરીક્ષા સરકારે PI ની કન્ડક્ટ કરી છે. ગુજરાતના ઇતિહાસમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ડાયરેક્ટ ભરતી ક્યારેય નહોતી થતી. ડીવાયએસપી ની થતી હતી, PSI ની થતી હતી. PI ની 2 ભરતી સરકારશ્રીએ કરી છે. આ બે ભરતી એકદમ સક્સેસફુલ થઈ. ત્રીજી ભરતી બી કરવાની હતી માર્ચ મહિનામાં છે એ 28 તારીખે એની એક્ઝામ બી કન્ડક્ટ કરવાની હતી. પણ ફોર્ચ્યુનેટલી આવું થઈ ગયું છે. જે હવે ક્યાંક ને ક્યાંક 3-4 મહિનામાં છે એ દાસા સાહેબે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ થોડી પરિસ્થિતિ હળવી થાય એટલે આપણે ડેફિનેટલી એક્ઝામ કન્ડક્ટ કરશું. તો એમના માટે PI જે બેસ્ટ ઓપ્શન છે. બધાના સબ્જેક્ટ, બધાના ટોપિક હું તમને કહું જ છું. એનાથી વિશેષ ખાસ કરીને જે બહેનો માટે બહુ સારી પોસ્ટો છે એટલે STI DYSO, GST ડિપાર્ટમેન્ટમાં જવું એટલે ગર્વની વાત છે દોસ્તો. અને GST ડિપાર્ટમેન્ટ અત્યારે કેટલું સારું કામગીરી કરી રહ્યા છે, કેટલું પારદર્શક વાળું છે, એ બધી સિસ્ટમ અકાઉન્ટની દ્રષ્ટિએ કરે છે, એ બધું તમે જોવો છો. એટલે આવી માની લો કે તમારે ક્લાસ 1 બી ન જવું હોય, ક્લાસ 2 બી ન જવું હોય તો તમે ડાયરેક્ટ ફર્ધર જાવ છો શેમાં? તો કે તમારા માટે બેસ્ટ પોસ્ટ દરેકના હૈયે હોઠે છે એવી પોસ્ટ એટલે કઈ ATDO, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. હમણાં તો હું જેટલી જગ્યાએ લેક્ચર લેવા જતો હોય ને ત્યાં ક્યાંક ને ક્યાંક એ જ થાય કે સાહેબ પેલા ATDO ની ક્યાંક વાત કરી દો, ATDO ની એક સ્ટ્રેટેજી બનાવી દો એટલે અમે ATDO માં જઈએ. બહુ બેસ્ટ પોસ્ટ છે દોસ્તો, ક્રીમ પોસ્ટ છે. પ્રમોશનના ચાન્સ બી એટલા જ છે. ATDO ની રિક્રુટમેન્ટ કે નોટિફિકેશન 2016 માં આવ્યું હતું. નેક્સ્ટ હવે 2020 માં આપણે એની એક્ઝામ કન્ડક્ટ થશે. બહુ ક્રીમ પોસ્ટ છે, એ બી તમે કરી શકો. એનાથી વિશેષ છે એ ખાસ તમારે જો જવું હોય તો તમે બિન સચિવાલય ક્લાર્ક માટે તો લોટ્સ ઓફ અઢળક તકો છે દોસ્ત. 1, 2, 5, 10, 500 નહીં, ટોટલ રાજ્ય સરકારે 4700 પોસ્ટ માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેટલી? 4700, 4700 દોસ્તો. આ સરકાર શ્રી આટલી ભરતી ક્લાર્કની કરતી હોય ને તો એ મોર દેન ઇનફ કહેવાય. અમુક એવા નંગ છે કે એને હજી આટલી પણ જગ્યા ઓછી લાગે કે સરકારે ખાલી 4700 ની ભરતી બહાર પાડી એટલે 4700 ખાલી કહેવાય. આ તો પારદર્શક સરકાર છે કે જેમાં આવા જાબાજ ઓફિસરો છે, ચેતન દવે સાહેબ જેવા અને બીજા મિત્રો છે, એના માધ્યમથી જે આપણે ખાસ કરીને 4700 જેવી ભરતીઓ સરકાર શ્રી કરે છે. અને અમુક ને જે એટલી ઓછી લાગે ખાલી 4700. તો તારા માટે થઈને ભઈલા શું 6 કરોડની ભરતી કરે? તો કદાચ 6 કરોડ કરે ને તો એમાં ન આવે, કારણ કે તારું પાછું રેશન કાર્ડમાં બિહાર નામ છે, અહીંયા નથી ને. એટલે આવી નેગેટિવ વાતોથી ના આવું. મારો કહેવાનો ઇન્ટેન્સ માત્ર એ છે દોસ્તો.
બહુ સારી ભરતી છે, એક મોટો સ્લોટ આવે છે એને એ તમારી રાહ જોવે છે. એમાં રોજગાર કચેરી તમારા જે દરેકે દરેક સ્ટેપે સાથે છે. એટલે આવી કોઈ અને છેલ્લે એટીડીઓ બિન સચિવાલય સિનિયર ક્લાર્ક પછી છેલ્લે દરેકે દરેક મિત્રો છે કે જેના માટે અમુક મિત્રો સ્પેશિયલી તૈયારી કરતા હોય છે એ ફોરેસ્ટ ગાર્ડની છે, બીટ ગાર્ડની છે. ડેફિનેટલી દોસ્તો બીટ ગાર્ડનું હાલમાં કોઈ પણ પ્રકારનું છે એ સરકારશ્રી દ્વારા જે સ્ટેટમેન્ટ નથી આવ્યું, પણ સરકારશ્રી દ્વારા હલચલ છે. કારણ કે હમણાં જ તમે ખાસ કરીને જોતા હશો RFO રેન્જ ફોરેસ્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જે સરકારશ્રીએ ઓફિશિયલ સર્ક્યુલર બહાર પાડી અને એના રિક્રુટમેન્ટના રૂલ્સ બહાર પાડી દીધા. આ કામ ક્યારે થયું છે? આ કામ આ કોરોનાના સમયમાં થયું છે. એટલે ઘણા ઉમેદવાર મિત્રોને એવી ગવર્મેન્ટ બાબતે છે જે નેગેટિવ છાપ હોય ને કે કોરોના સમયમાં તો જે સરકાર છે માત્ર કોરોના જ કામ કરે. ના 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 દોસ્તો, આ તદ્દન ખોટી છે. તમે પડદાની પેલી સાઈડ કે દિવાલની પેલી સાઈડ ગયા જ નથી. કોરોનાના ટાઈમ હતો તો સરકાર છે એ બધાને ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ કરવામાં હતું, મદદે હતું. તો એની સાથે જે રિક્રુટમેન્ટ એજન્સી છે, જે જાબાદ અધિકારીઓ બેઠા છે, તો એવા લોકો ક્યાંક ને ક્યાંક આવા રિક્રુટમેન્ટના રૂલ્સ બી બનાવે જ છે. તમે કદાચ મે બી જોયું બી હશે. આ બધા જ મિત્રો છે એ ખાસ જીઓના નેટ છે 1.5 GB વાપરી નાખો તો આવું ક્યાંક જોયું હશે કે આવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ RFO ને આવી ગયા છે. અને સરકારશ્રી જે ટૂંક સમયમાં જીપીએસસી ને કહેવાની, અને RFO એટલે બહુ ક્રીમ પોસ્ટ છે. એટલે આ બધી જ એક્ઝામ આવે છે. એટલે પહેલો મેં તમને જે સ્ટેપ કીધો છે, વિચ એક્ઝામ યુ કેન ક્રેક, આઈડેન્ટિફાઈ ઇટ. પહેલા આઈડેન્ટિફાઈ કરો કે તમારે આ બધામાંથી કઈ એક્ઝામ છે માં જવું છે. બધાના ક્રાઇટેરિયા અલગ છે. ચલો આ પહેલો સ્ટેપ મારો પૂરો થયો. બીજો સ્ટેપ મારો છે, બીજી સ્ટ્રેટેજી છે, બીજું પગલું છે, એને હું તમારી સામે રજૂ કરું છું. એ એવું છે કે જે એક્ઝામ સાથે તમે જવાના છો, જેમાં તમારે પોતાનું કરિયર બિલ્ડઅપ કરવાનું છે, એનો સિલેબસ પહેલા ડાઉનલોડ કરો. કારણ કે મેં તમને કીધું ને દોસ્તો, દરેકની એક્ઝામની પેટર્ન અલગ છે. SSC ની કંઈક અલગ પેટર્ન છે, IBPS ની કંઈક અલગ છે, બિન સચિવાલયની કંઈક અલગ છે, GPSC ની અલગ છે, સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામની કંઈક અલગ છે. તો પહેલા શું કરો તો કે પહેલા ક્યાંક ને ક્યાંક જે તમે જે તે સિલેબસ છે એને ક્યાંક કરો. તો સિલેબસ ડાઉનલોડ કરો. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે જે GPSC 1-2 પાસ થવું છે, તો પહેલા GPSC ની વેબસાઇટ ઓફિશિયલ આપેલી છે, તો GPSC ની વેબસાઇટ ઉપર જાઓ અને GPSC ની વેબસાઇટ ઉપરથી ક્લાસ 1-2 નો તમારે PI ની એક્ઝામ જાવી હોય તો PI બનવું હોય તો PI નો સિલેબસ, STI બનવું હોય તો STI, અને આવી સેમ જે IBPS SSC માં જવું હોય તો IBPS SSC નો જે સિલેબસ ડાઉનલોડ કરી લ્યો. આ બીજો પોઈન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ, અને ખાસ યાદ રાખવાનું છે. થર્ડ થિંગ એ કઈ મેટર કરે છે કે તમે સિલેબસ ડાઉનલોડ કરી લીધા પછી એના દરેકે દરેક પોર્શનને જુઓ. આમાં તમારે બહુ સારો એવો ટાઈમ, સફિશિયન્ટ ટાઈમ આપવાનો છે દોસ્તો. આમાં જરાય ઉતાવળ નથી કરવાની. આ તમારો જે ઇટ્સ ટુ ટાઈમ ફોર અ વીક, ભલે વીક લઈ લે, એક વીક ભલે લઈ લે, પણ આમાં પેલા આ તમારો બેઝ ક્લિયર કરો. આને સ્માર્ટ વર્ક જ કહેવાય. સ્માર્ટ વર્ક એટલે મારી પાસે એવી કોઈ જડીબુટી નથી કે હું તમને શોર્ટકટ રીતે પાસ કરાવી દઉં અને એવી કોઈ મેટર આપી દઉં. સ્માર્ટ વર્ક એટલે દોસ્તો બીજા કરતા જે ચીલાચાલુ લોકો તૈયારી કરે છે, જે હજી નવા લોકો છે ક્યાંક ને ક્યાંક છે એને માર્ગદર્શન આપતા હોય છે, એની જગ્યાએ તમે કંઈક સારું ભણો, એની જગ્યાએ તમે ઓછા ટાઈમમાં પ્રયાસ થાઓ, એને સ્માર્ટ વર્ક કહેવાય. શોર્ટકટની ક્યાંય વાત નહીં હોય. શોર્ટકટ નથી. શોર્ટકટ જેવું કહેવાય, અને શોર્ટકટ હોય તો એ લાંબો ટાઈમ ટકશે નહીં. શોર્ટકટ હશે તો એ કોઈ લાંબો ટાઈમ ટકશે નહીં. એટલે ત્રીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે. પેલી બે વસ્તુ મેં તમને કીધી, તમારા મગજમાં છે એ ઉતરી ગયું હશે. બીજી વસ્તુ શું છે તો કે બીજી વસ્તુ એ મેં તમને કીધી હતી કે તમે એકવાર સિલેબસ છે એને ડાઉનલોડ કરો, અને ત્રીજી વસ્તુ કે તમે દરેકે દરેક પોર્શનને જુઓ. દરેકે દરેકના જે પોર્શનને જુઓ. માની લો કે IBPS માં તમે જાઓ છો, તો IBPS માં તમારે GS જનરલ સ્ટડીઝનું મહત્વ બહુ ઓછું છે. એની જગ્યાએ મેથ્સ, રીઝનિંગ જેવા એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશનું મહત્વ છે, બેન્કિંગ અવેરનેસનું મહત્વ છે. એની સામે તમે SSC ની એક્ઝામ આપો છો તો એક SSC ની એક્ઝામમાં ખાસ કરીને હિસ્ટ્રી છે, જ્યોગ્રાફી છે કે કોન્સ્ટિટ્યુશનનું છે એ વેઇટેજ ઓછું છે. એની સામે સાયન્સનું વેઇટેજ વધારે છે, એની સામે સ્પોર્ટનું વેઇટેજ વધારે છે. એટલે એક તમારે આ વસ્તુ જોવાની થઈ છે, પોર્શન. હવે પોર્શન જોવો છો, એની સાથે સાથે તમારે જે નેક્સ્ટ ટોપિક ખાસ યાદ રાખવાનો થાય છે કે એ પોર્શનના છે એ પ્રીવિયસ યરના પેપરો ડાઉનલોડ કરવાના થાય છે. જે જૂના વર્ષના પેપરો છે એ ડાઉનલોડ કરી લ્યો. પહેલા જૂના વર્ષના પેપરો ડાઉનલોડ કરી અને એમાં તમારે ખાસ યાદ રાખવાનું થાય છે કે એમાં તમારો કયો સ્ટ્રોંગ પોર્શન છે, કયો તમારો વીક પોર્શન છે. જો દરેકના પોતાના અલગ અલગ પોર્શન સ્ટ્રોંગ હોય, દરેકના પોતાના જે એ અલગ અલગ વીક પોર્શન હોય. કદાચ મને પોલિટી આવડતું હોય તો તમને પોલિટી ના બી આવડે. કદાચ મે બી તમારો કરંટ અફેર્સ છે બહુ સારો સ્ટ્રોંગ હોય તો કદાચ મારો કરંટ અફેર્સ વીક પોઈન્ટ બની શકે, અથવા તો હોય આવું થતું હોય ને. તો દરેકની મેન્ટાલિટી અલગ હોય, દરેકનો માઇન્ડસેટ અલગ હોય. એટલે એ જ ચિંતા કરતા
નહીં. એટલે પેલી વસ્તુ શું કહું છું કે પેલા તમે ખાસ કરીને જે એનો સિલેબસ ડાઉનલોડ કરો. સિલેબસ ડાઉનલોડ કરી અને એના પ્રીવિયસ પેપર જુઓ. પ્રીવિયસ પેપર જોતા જોતા તમારે કમ્પલસરી યાદ રાખવાનું થશે કે તમારે એના જે એનું એનાલિસિસ ડેપ્થમાં કરવાનું થાય છે. હવે ડેપ્થમાં કેવી રીતે એનાલિસિસ કરવાનું છે એવું તમને શીખવાડી દઉં. ડેપ્થમાં એનાલિસિસ કરવાનું છે કે માની લો કે તમે પેલા જે એ હિસ્ટ્રી જોવો. હિસ્ટ્રીમાં છે એ ખાસ કરીને છે એ પ્રાચીન ભારતમાંથી, અથવા તો માની લો કે ભાઈ મોગલ કાળમાંથી, અથવા તો માની લો કે અર્વાચીનમાંથી સૌથી વધારે ક્વેશ્ચન ક્યાંથી આવે છે. યસ રાકેશભાઈ, રેલવેની બી હું વાત કરું છું. યસ 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 પ્રિયાંક જોશી, યસ હું પીએસઆઈ ઉપર આવું છું. એક દરેક એક્ઝામને આપણે કનેક્ટ, કારણ કે દરેક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. કેન્દ્ર લેવલની, સેન્ટ્રલ લેવલની અને આપણી સ્ટેટ લેવલની બે ભરતીઓ માટે છે. તો મારે બધાને સમકક્ષ રાખીને ચાલવું પડશે, કારણ કે રાજ્ય સરકાર કોઈમાં ભેદ નથી કરતી. રાજ્ય સરકાર માટે બધા વ્યક્તિઓ સરખા જ છે. બધાને સરખું જ ગાઈડન્સ આપે છે, બધાને સરખું જ મોટિવેશન આપે છે, બધા માટે જે ઇક્વિવેલન્ટ જ બધી સ્કીમ લોન્ચ કરે છે. ઠીક છે. તો હું વાત કરતો હતો કે ભાઈ તમે જે સિલેબસ ડાઉનલોડ કર્યો એના પછી તમે પ્રીવિયસ પેપર જુઓ. હવે પ્રીવિયસ પેપર જોતા હોય તો એ પ્રીવિયસ પેપરમાં તમારે ખાસ કરીને જે પહેલા જોવાનું કે હિસ્ટ્રીમાં કયા પોર્શન પૂછેલા, હિસ્ટ્રીમાં કયા સ્ટેપમાંથી, કારણ કે હિસ્ટ્રીને મેં તમને કીધું એવા 3 પ્રકાર પડતા હોય ને. તમે જીપીએસસીની એક્ઝામ જુઓ ને દોસ્તો, તો જીપીએસસીમાં ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક છે માત્ર ને માત્ર છે એ આધુનિક ભારત ઉપર હમણાં છે એ પેપર સેટરનું બહુ માઇન્ડ છે. એની સામે માની લો કે તમે બિન સચિવાલયની તૈયારી કરતા હોય ને, તો બિન સચિવાલયની તૈયારીઓમાં છે એ માત્ર ને માત્ર છે એ આપણે ગુજરાતની હિસ્ટ્રી પૂછતા હોય. ગુજરાતની હિસ્ટ્રી સાથે પાછું ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર સંગ્રામના બનાવો પૂછી લેતા હોય તો એ તમારે કરવું દેવું પડે. સમજો છો મારો કહેવાનો મતલબ? અને યુપીએસસીની તૈયારી કરતા હોય તો યુપીએસસી નો દર 3 કે 4 વર્ષે ટ્રેડ બદલાય છે. યુપીએસસી તો કેવું છે દોસ્તો કે દર 3-4 વર્ષે એનો ટ્રેડ બદલાય છે કે લોકો આ વખતે ખાસ કરીને ફિઝિકલ જીઓગ્રાફીમાં પડ્યા છે, ભૌતિક ભૂગોળમાં પડ્યા છે. દરેક કેન્ડિડેટ છે એ ભૌતિક ભૂગોળમાં છે એ વાંચે છે, એનું ડેપ્થ ઓફ નોલેજ એટલે એ ભૌતિક ભૂગોળને કાપી નાખશે. ભૌતિક ભૂગોળના ક્વેશ્ચન જ નહીં આવે, ફિઝિકલ જીઓગ્રાફીના ક્વેશ્ચન જ નહીં આવે. અને પછી તમે એટલી બધી પ્રિપેરેશન કરી હશે અને અલ્ટિમેટ જ્યારે કઈ નહીં આવડે ને ત્યારે ખાસ કરીને એમ થાય કે આ બધું તો આપણે કેવું બધું કર્યું છે યાર, હું કઈ જે કરું છું, હું વાંચું છું એ તો આવતું જ નથી, હવે મારે કરવાનું શું? એવું નથી દોસ્તો. તમારો રાઈટ વે નહોતો, ત્યારે તમારું ડેડિકેશન હતું, તમારા ડેડિકેશનમાં કોઈ ડાઉટ નહોતો, તમારી પાસે રાઈટ મટીરિયલ નહોતું. હવે એ મટીરિયલની વાત આવી એટલે હું તમને કહી દઉં છું, સરકાર શ્રી રાડું પાડી જાહેરાતો કરે છે દોસ્તો કે સરકાર શ્રીના પેપર સેટર હંમેશા છે એ પેપર ક્યાંથી સેટઅપ કરે તો કે ગવર્મેન્ટના માહિતી ખાતાની જે અલગ અલગ બુકો બહાર પાડેલી છે, પબ્લિશ કરેલી છે, એમાંથી તો તમે સ્પેશિયલી એ બુકો વાંચો. એ બુકોને તમારે કમ્પલસરી વાંચવાની થાય છે. ઠીક છે. તો એ બધી બુકો વાંચો. એટલે તમારે સિલેબસ જુઓ કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાંથી કયો પોર્શન તમને આવડે છે, કયો પોર્શન નથી આવતો, એને એક સાઈડમાં છે એક આખું છે એનાલિસિસ કરતા જાઓ. માની લો કે ભાઈ આઈબીપીએસ ની એક્ઝામ તમે આપવા જાઓ છો તો આઈબીપીએસ ની એક્ઝામમાં જે આઈબીપીએસ માંથી જે લોકો છે એને મેથ્સના કેટલા ચેપ્ટર આવડે છે ને કેટલા ચેપ્ટર નથી આવડતા આને બેને છે આઈડેન્ટિફાઈ કરી દો, ક્લાસિફિકેશન કરી દો. હવે હું આવું ફોરેસ્ટ ગાર્ડ ઉપર. તો ફોરેસ્ટ ગાર્ડની જે લોકો તૈયારી કરતા હોય તો એ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરવા વાળા મિત્રોને ખાસ કરીને એન્વાયરમેન્ટ તો આવડવું જ જોઈએ. એન્વાયરમેન્ટ નહીં આવડે એનો મતલબ એવો થશે કે દોસ્તો કંઈ નથી આવડતું. એમને પર્યાવરણના લગતા પ્રશ્નો છે એ કમ્પલસરી આવડવા જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ પર્યાવરણના પ્રશ્નો આવે, ગઈકાલે જ મારા એક મિત્ર સાથે વાત કરતી હતી, મને કે સાહેબ અમે 500-700 જણા છે કે સ્પેશિયલી છે એ ફોરેસ્ટ ગાર્ડની જ પ્રિપેરેશન કરીએ છીએ, તમે અમને કંઈક યોગ્ય સ્ટ્રેટેજી બનાવી દો. મેં એને કીધું કે જીકેમાં શું કહ્યું, જીએસમાં શું કહ્યું? મને કે સાહેબ કંઈ નથી કહ્યું. 100 માર્કનું ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ હશે કિશોરભાઈ, તો 100 માર્કમાંથી 20 માર્કનું પર્યાવરણ આવશે, 80 માર્કનું શું કરશો? સમજો છો મારો પોઈન્ટ? 80 માર્ક તો કરવા પડશે ને. બિન સચિવાલય ક્લાર્ક છે, યસ કરણભાઈ, ડેફિનેટલી હું યુપીએસસી તરફ આવું છું. તો એ ફોરેસ્ટ ગાર્ડમાં 80 માર્ક છે. બિન સચિવાલય ક્લાર્કમાં જે બધા જ બંધારણના તજજ્ઞો થઈ ગયા, બંધારણ બધું વાંચીને તમે ગમે એટલું કરો, તમને 50 માર્કનું બંધારણ પૂછવાના છે 200 માર્કમાંથી, તો 50 માંથી 50 તમને આવશે, તો બાકીના 150 માર્કનું શું કરશો? ક્યાં ગયા તો ક્યાં નહીં. મારો કહેવાનો મતલબ શું છે દોસ્તો કે અત્યારના જે પેપર સેટરની આપણી પાસે એક્સપેક્ટેશન છે, એવી એક્સપેક્ટેશન છે કે આપણે દરેક સબ્જેક્ટને છે એ યોગ્ય વેઇટેજ આપવાનું થશે. ઘણા નહોતા કહેતા બિન સચિવાલયની 17/11/2019 150 નંબરની જાહેરાત કરી હતી સરકારે, અને એ કોઈને કોઈ કારણથી છે એ આપણે છે પોસ્ટપોન થઈ. શું કહેતા હતા
ના ના, એ કોમ્પ્યુટર તો મને આવડે છે. હવે કોમ્પ્યુટરમાં કઈ વાંચવાનું ન હોય તો કોમ્પ્યુટરમાં તો રેમ આવે, કોમ્પ્યુટરમાં તો રોમ આવે, કોમ્પ્યુટરમાં તો હાર્ડ ડિસ્ક આવે, કોમ્પ્યુટરમાં તો જનરેશન આવે. અને પછી જયારે કોમ્પ્યુટરનો ક્વેશ્ચન પૂછ્યો ત્યારે આપણે ઓલા MCA કરેલા કે MSc IT કરેલા પાસે જાય કે ભાઈ તને આવડે? તો કે નંગ આ તો મને નથી આવડતું, તને ક્યાંથી આવડે? સાયન્સ. ઇવન જે લોકો કોન્સ્ટેબલની એક્ઝામ આ વખતે પાસ કરી ગયા છે અથવા તો કોઈને કોઈ કારણથી ન આવ્યા, તો કોન્સ્ટેબલની એક્ઝામ વખતે બધા જ લોકો શું કરતા હતા કે ભાઈ આ વખતે તો પાડી દેવી કોન્સ્ટેબલ. ઘણા તો મારી પાસે એક્ઝેક્ટ ટોપ 10 માં આવવાનું થાય છે, એ ટોપ 10,000 માં નથી. બોલો, ટોપ 10 માં જે કહેતા હતા એ ટોપ 10,000 માં નથી. યસ કિશનભાઈ, SSC આવું છું ડેફિનેટલી. હું તમને કહી દઉં હમણાં દરેક એક્ઝામ જે આપણો વેબિનાર પૂરો થાય છે તમે દરેક નું છે હું તમને કહી દઈશ. છતાં બી ના હોય તો આપણે ક્વેશ્ચનરી રાખશું, પછી જ આપણો વાઇન્ડ અપ કરશું. તો આ વખતે હવે મેથ્સ રીઝનિંગ ના આવે. જે લોકો કોન્સ્ટેબલની સ્પેશિયલી પ્રિપેરેશન કરો છો એને ખબર જ હોય પેપર સેટરને કે હવે બધા છોકરાઓ શું કરે છે તો કે મેથ્સ રીઝનિંગ ની તૈયારી કરે છે. એટલે હવે ઓલા પેપર સેટરને ખબર છે કે હવે આપણે મેથ્સ રીઝનિંગ પૂછાય નહીં, તો હવે બંધારણ જ પૂછાય, હવે ઇકોનોમિક્સ જ પૂછાય, એવા સબ્જેક્ટ. અને જે લોકો સ્પેશિયલી હું અત્યારે કહું છું દોસ્તો, આ મારા વર્ડને તમે ઇન ફ્યુચર યાદ રાખજો. ઇન ફ્યુચર ક્લાસ 3 માટે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું ઇકોનોમિક્સ. ઇન ફ્યુચર GPSC માટે બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ બે સબ્જેક્ટને ક્યારેય સ્કીપ કરતા નહીં. 2016 ની PSI માં જે લોકોએ ઇકોનોમિક્સને સ્કીપ કર્યું હતું એ લોકોને ઓછામાં ઓછા 10 માર્કનો લોસ ગયો હતો. અમુક ને એમ થાય કે હવે 10 માર્કમાં શું હોય, હવે 10 માર્ક તો 100 માર્કનું પેપર, 10 માર્ક જાય તો હું જાય, બસ તું રેવા દે પહેલા, તારાથી તૈયારી નહીં થાય. કારણ કે 10 માર્કની કઈ વેલ્યુ નથી ખબર પડતી દોસ્તો આપણે કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, કે જ્યાં આટલી બધી રેસ છે, આટલું બધું ક્રાઉડ છે, તો આપણે કેવી રીતે પ્રિપેરેશન કરશું? ખાલી અહીંયા તો દોસ્તો 1 માર્કનો ફેર હોય ને તો એ GJ3 મળતું હોય ને એ GJ17 મળે. સમજો છો? 1 માર્કનો ફેર રહેશે ને તો પોસ્ટિંગ GJ3 રાજકોટમાં મળતું GJ17 મળશે. હવે GJ17 પાછું શું છે એ હમણાં આપણે જ્યારે વેબિનાર પૂરો કરીએ ત્યારે છે ગૂગલમાં સર્ચ કરી લેજો. જે મિત્રોને સમજાતી હશે મારી વાત એમને ગલગલિયા થતા હશે, મજા આવતી હશે. ઠીક છે? આવું ન કરવું હોય તો તમારે આ 10 માર્કને છે એ કવર અપ કરવા પડશે. આ 10 માર્કને તમારે બહુ સારી રીતે હેન્ડલ કરવા પડશે. તો હું વાત કરતો હતો દોસ્તો કે ખાસ તમારે શું કરવાનું થાય છે કે દરેક પોર્શનને છે યોગ્ય વેઇટેજ આપવાનું થાય છે. પેલી એ વસ્તુને યાદ રાખો. બીજી વસ્તુને યાદ રાખો કે હવે તમારે ખાસ કરીને છે એ પુસ્તકો ઉપર આવવાનું છે. હવે હું તમને દરેકના સ્ટેપ કહું છું, દરેકની બુકોનું લિસ્ટ કહું છું. તમે મારી સાથે છે ખાસ રનિંગ નોટ્સ બનાવતા જાજો, તમારી પોતાના છે એ નોટ ડાઉન કરતા જાજો. PI આવતા, યસ પંકજભાઈ, PI જે 3 કે 4 મહિનામાં જ આવશે અને PI STI બંને 3-4 મહિનામાં જ આવશે, ડેફિનેટલી આવશે. જો પેલું મેં તમને શું કીધું હતું, પેલું મેં તમારી સાથે શેર કર્યું કે તમે પહેલા એક્ઝામને આઈડેન્ટિફાઈ કરો. એક એક્ઝામને ગોલ રાખીને જ આગળ વધો, મલ્ટિપલ ગોલ ન રાખો. કારણ કે મલ્ટિપલ ગોલ રાખશો તો પ્રશ્ન એ થશે કે કારણ કે મલ્ટિપલ છે પેટર્ન આવે છે તો પેટર્ન મલ્ટિપલ આપણા માઇન્ડમાં રહેશે નહીં. બીજું મેં તમને શું કીધું હતું કે એક્ઝામને આઈડેન્ટિફાઈ કરી લ્યો પછી એનો સિલેબસ ડાઉનલોડ કરો. આ આપણી સપ્તપદીનો બીજું જે છે એ પદ છે. ત્રીજી વસ્તુ મેં તમને શું કીધું હતું કે ત્રીજી વસ્તુ મેં તમારા છે એ કાને નાખી કે ભાઈ તમે જ્યારે છે એ ખાસ કરીને છે એકવાર આઈડેન્ટિફાઈ કરી લ્યો, એનો સિલેબસ ડાઉનલોડ કરી લ્યો, પછી એના પોર્શન જો કયો પોર્શન છે એને લેવો અને કયો પોર્શન છે એને નથી લેવો. ચોથી વસ્તુ મેં તમારી સામે રજૂ કરી હતી કે દરેક પોર્શનનું છે એ SWOT એનાલિસિસ કરો. કયો તમારો સ્ટ્રોંગ પોર્શન છે, કયો તમારો છે એ વીક પોર્શન છે, તો એને ખાસ કરીને જો. અને એનાથી વિશે તમે જ્યારે છે એ કરી લ્યો એટલે હવે તમારી પાસે બહુ મહત્વની 5મી મેટર એ આવી છે દોસ્તો કે તમારે ખાસ કરીને છે એ યોગ્ય મટીરિયલ છે વાંચવાનું છે. હું UPSC થી લઈ અને છેક ફોરેસ્ટ ગાર્ડ સુધી ચાલુ છું. જે મિત્રો મારી સાથે જોડાયેલા હોય અત્યારે મને ખાસ છે 100+ મિત્રો છે FB માં લાઈવ દેખાય છે અને યુટ્યુબમાં કંઈક 100+ મિત્રો લાઈવ છે. તો 200 મિત્રો આપણી સાથે વેબિનારમાં જોડાયેલા છે. ઇટ્સ બિગેસ્ટ સક્સેસ છે કહેવાય મારા માટે. તો વાત કરું છું કે યુપીએસસીમાં કયા પોર્શનને વેઇટેજ આપવાનો એ પહેલા હું તમને વાત કરું. યુપીએસસીમાં તમારે જવું હોય તો યુપીએસસીમાં કમ્પલસરી તમારે જે પોલિટીને નજરઅંદાજ કરવાનું થશે નહીં. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. પોલિટી થઈ જાય પછી ખાસ કરીને જે એ તમારે નેક્સ્ટ પોર્શન કલ્ચરનો આવશે.
એટલે તમારે કલ્ચરને ખાસ ધ્યાનમાં લેવાનું થશે. કલ્ચરમાં ઇન્ડિયન કલ્ચરને યુપીએસસી માટે કમ્પલસરી ધ્યાનમાં લેવું. ત્યાર પછી જે કલ્ચર થઈ જાય પછી એન્વાયરમેન્ટ નહીં ભૂલવાનું ક્યારેય. એન્વાયરમેન્ટની તૈયારી તમારે કમ્પલસરી જે છે એ કરવાની થાય છે. આ બધાનું હું તમને છે એ બુક બી આપીશ, આ બધાનો બુક બી આપીશ. એનાથી વિશેષ છે એ તમારું કલ્ચર સારું થઈ જાય, તમારું ઇન્ડિયન પોલિટી સારું થઈ જાય, તમારું ખાસ કરીને છે એ એન્વાયરમેન્ટ સારું થઈ જાય. એનાથી વિશેષ તમારે શું કરવાનું થાય છે તો કે એનાથી વિશેષ તમારે કરવાનું થાય છે દોસ્તો ઇન્ડિયન ઇકોનોમિક્સ અને ઇન્ડિયન કરંટ અફેર્સ. ઇકોનોમિક્સ એન્ડ કરંટ અફેર્સ. કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું એ હમણાં હું તમારી સામે રજૂ કરું છું. એની સાથે તમારે ખાસ કરીને છે એ ક્યાંક ને ક્યાંક છે એ જ્યોગ્રાફીમાં ફિઝિકલ જ્યોગ્રાફી છે એ તમારે કમ્પલસરી યુપીએસસી ના છે એસ્પિરન્ટ માટે કમ્પલસરી જરૂરી છે. એટલે એક આ તમારે ખાસ યાદ રાખવાનું થશે. આ પ્રિલિમ માટે આટલા સબ્જેક્ટ છે એ તમારે કરવા પડે. સાયન્સ એન્ડ ટેક જે કરંટમાં જ આવી જાય છે એટલે એવું ના કે સાયન્સ એન્ડ ટેક કરવાનું કે નહીં કરવાનું યુપીએસસી માટે. હવે જે મિત્રો મારી સામે બેઠા છે અને તમે ઘરે ઘરે છે એ ખાસ કરીને આ વેબિનારનો છે એ અતિ ઉત્સાહથી ભાગ લ્યો છે તો એમાં હું તમને જણાવું કે ભાઈ આપણે ખાસ કરીને છે કે હવે પાછું આઈબીપીએસ ની તૈયારી કરવી હોય તો આઈબીપીએસ ની તૈયારીમાં અત્યારથી જ તમે જોડાઈ જાઓ. જોડાઈ જવામાં મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ જ કરો. ઇંગ્લિશ ફોર ઇઝી નામની એક યુટ્યુબમાં ચેનલ છે, તમને બહુ સારું મટીરિયલ પ્રોવાઈડ કરશે. અને મેથ્સ રીઝનિંગ માટે તો ઘણી બધી ચેનલો છે. મેથ્સ રીઝનિંગ માટે દરેકે દરેક ચેપ્ટર જોઈ લો, એની શોર્ટકટ ટ્રીક જોઈ લો. ઠીક છે. હવે જે મિત્રએ મને હમણાં આરઆરબી નો પ્રશ્ન પૂછ્યો, હવે આરઆરબી માટે શું કરવાનું? આરઆરબી માટે થોડુંક મેથ્સ રીઝનિંગ નું વેઇટેજ ઘટી જાય છે, જ વેઇટેજ થોડું ઘટી જાય. એટલે એના માટે ખાસ કરીને છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક કરંટ અફેર્સ ઉપર થોડો મતદાર રાખવો પડશે. જે લોકો આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નોન ટેકનિકલની તૈયારી કરતા હોય અથવા તો ટેકનિકલની તૈયારી કરતા હોય એના માટે એમને સાયન્સ બહુ સારું હોવું જોઈએ. રેલવે વાળા સાયન્સ બહુ પૂછે છે દોસ્તો, એટલે તમારે સાયન્સ બહુ સારું હોવું પડશે. એ જનરલ સાયન્સ, સાયન્સ એન્ડ ટેક કરતા જનરલ સાયન્સ બહુ સારું હશે તો તમને બહુ મજા આવશે. તમારો જે બીજા કરતા તમે માર્ક વધારે લઈ આવી શકશો. તો એનાથી સાથે સાથે તમારે ક્યાંક ને ક્યાંક છે યસ અત્યારે પંકજભાઈ પોગો રહેવા દો, આપણે પોગો લાસ્ટમાં લઈશું. યસ લાસ્ટમાં આપણે લેશું આપણે. યસ હા સમજાય એને જોઈએ છે. ઠીક છે, ચલો. તો હું વાત કરતો હતો કે તમારે સાયન્સ એન્ડ જનરલ સાયન્સ જે છે એ રેલવેમાં સારું હોવું જોઈએ. હવે આ વાત મેં સેન્ટ્રલની પૂરી કરી, હું સ્ટેટ ઉપર આવું છું. સ્ટેટ ઉપર જ આવું છું. એમાં શરૂઆત જ આપણે બેઝ લેવલથી કરીએ પછી હું અપર લેવલથી જઈએ. પહેલી વસ્તુ ફોરેસ્ટ ગાર્ડ. મને ફોરેસ્ટ ગાર્ડ કેટલા મિત્રો છે? 100 મિત્રો મારી સાથે જોડાયેલા છે. એમાં ફોરેસ્ટ ગાર્ડ વાળા કેટલા છે? તમે મને ટુ વે કન્વર્સેશનમાં મજા આવશે મને તો જો તમે ને હું બે છે વાતો ચીતો કરશું તો એને વેબિનાર એને જ કહેવાય. સક્સેસફુલ વેબિનાર એને જ કહેવાય. યસ ઘણા મિત્રો છે ડેફિનેટલી. જો ફોરેસ્ટ ગાર્ડની મિત્રો તૈયારી કરવી ને તો તમારે છે ને એ ગુજરાત રાજ્ય સરકારની વન ચેતના કરીને આવે છે. શું છે? વન ચેતના. યસ મહેન્દ્રભાઈ આવું છું, જીપીએસસી ઉપર હું આવું છું, હમણાં જ આવું છું. વન ચેતના નામની એક બુક આવે છે, એ ખરીદ લેવાની. બીજી શું કરવાની તો કે તમારે ખાસ કરીને છે એ જંગલ ખાતાની વેબસાઇટ જોવાની, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જોઈ લેવાની. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટમાં જંગલ બાબતની લોટ્સ ઓફ પ્રકારની માહિતી મળશે. ગુજરાતમાં અને ભારતમાં ખાસ કરીને ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો હોય ને ફોરેસ્ટ રિપોર્ટ તમારે જોઈ લેવાનો. આ ફોરેસ્ટ રિપોર્ટ જોઈ લીધા પછી તમારે બધાએ સેન્ચુરી પાર્ક અને નેશનલ પાર્ક યાદ રાખવાના થશે. આ નેશનલ પાર્ક જ્યારે તમને યાદ રહી જાય એની સાથે સાથે તમારે ખાસ કરીને છે એ જંગલમાં કઈ પ્રજા વસે છે, નેસડામાં કયા લોકો વસે છે, એમનું કલ્ચર શું છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કલ્ચર હવે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે દોસ્તો, એટલે કલ્ચર ખાસ જોજો. તો એક આ વસ્તુ જોજો. બીજી વસ્તુ શું કરવાની થાય છે? યસ સમજાવું છું કિંજુ, સમજાવું. યસ શું તૈયારી કરવું એ ડેફિનેટલી હું ધીરે ધીરે દરેક પોર્શન ઉપર આવું છું. તો ફોરેસ્ટ ગાર્ડ માટે મેં તમને કીધું કે આટલી વસ્તુ કરવાની છે. એટીડીઓ ડીપમાં એટીડીઓ ડીપમાં કહું છું ડેફિનેટલી બધી જ પરીક્ષાઓને આપણે ધ્યાનમાં લેશું. એ ફોરેસ્ટ ગાર્ડ હવે કારણ કે હવે હું ગુજરાતમાં આવ્યો ને, અત્યાર સુધી તો હું દિલ્હીમાં જ હતો. દિલ્હીની સફર ખેડી અને ઉજ્જૈન જઈ મહાકાલેશ્વરના દર્શન કરી અને પછી ખાસ કરીને અંબાજીના દર્શન કરીને હવે પછી હું આવ્યો.
આ પછી કેના જેવું થાય ખબર? આ ઓના જેવું થાય દોસ્તો, કે 4-5 મિત્રો બેઠા હોય ને, એ 4-5 મિત્રો બેઠા હોય અને ખાસ કરીને જે એ આ વરસાદની હમણાં મોસમ છે, આટલો મસ્ત છે, એ ખુશનુમા વાતાવરણ હોય, અને ખુશનુમા વાતાવરણ હોય અને ખાસ કરીને 4-5 મિત્રો ક્યાંક એ તારેથી મસ્ત મજાની જે એ નકલંગે ચા પીતા હોય, અને એક મિત્ર એવું કે વાહ યાર કેટલો વધારે વરસાદ આવે છે, કેવી મજા આવે આવો વરસાદમાં. આપણે ખાસ કરીને આબુ હોય તો કેવી મજા આવે, સાંજે 6-7 વાગ્યાનો ટાઈમ હોય, અને એમાંથી એક ભાઈ પાછો એવું કહે કે હા સાચી વાત છે, આવા ટાઈમે આપણે આબુ હોય ને તો ડેફિનેટલી આપણને ખાસ કરીને છે એ અંબાજીની આરતી કરવાનો છે એ મોકો મળે. આને બીજું કાંઈ ન કરાય, આને 35 વર્ષ સુધી કાંઈ નહીં કરવાનું, તૈયારી એ નહીં કરવાની ને બીજું કાંઈ નહીં કરવાનું. કારણ કે આ ભાઈ શેની વાત કરતો હતો ને આ ભાઈ આરતીની વાતમાં લઈ ગયા છે કે આરતી કરી લઈ. એટલે તમારી પાસે એક રાઈટ ડિસિઝન ટાઈમ ટેકિંગ હોવું જોઈએ દોસ્તો, કે તમે રાઈટ ડિસિઝન લઈ શકવા જોઈએ. તો હું વાત કરતો તો ફોરેસ્ટ ગાર્ડ પછી જેની છે સૌથી વધારે છે મિત્રોને લોકપ્રિયતા છે એ વાત કરતો તો હું ATDO ની છે ને. કેટલા છે મિત્રો? કારણ કે ફોરેસ્ટ ગાર્ડમાં આપણી સાથે 100+ મિત્રો જોડાયેલા છે દોસ્તો. એમાં એ ફોરેસ્ટ ગાર્ડમાં બહુ બધા મજા આવી. કેટલા મિત્રો ATDO ની પ્રિપેરેશન કરે છે? એ ATDO માટે કેટલા લોકો છે? યસ, મને કમેન્ટમાં જણાવજો. યસ પીએસભાઈ, હું આપણા યસ હું સમજી ગયો છું. ATDO માટે કેટલા લોકો છે તૈયારી કરે છે? કોઈ કરતા જ નથી ATDO ની તૈયારી. કેન યુ હિયર મી ઓર નોટ? મારો અવાજ સંભળાય છે ને? દેખાવ છું ને હું? ઓકે છે? નેટનો ઇસ્યુ નથી ને કોઈ? નેટનો ઇસ્યુ કોઈ આઈ થિંક છે નહીં, હું માનું ત્યાં સુધી કે નેટનો ઇસ્યુ છે. PSI માટે 35 વર્ષ દોસ્ત, PSI માટે 35 વર્ષ હોય છે. અને જો બીજી કઈ ચિંતા ન કરતા હો, બીજી કાંઈ ચિંતા ન કરતા દોસ્તો, તમે એક એક્ઝામમાં કોઈ છે એ ખાસ કરીને છે કોઈ પણ પ્રકારની તમને છે એક વખત એ કોન્સ્ટેબલમાં તમે ક્યાંક ને ક્યાંક છે એ ફેલ થયા હોય તો એવી જરાય ચિંતા કરતા નહીં. બીકોઝ યુ હેવ ટુ રાઇટ ધ મેક મિસ્ટેક એવરી ડે. યુ હેવ ટુ રાઇટ મેક મિસ્ટેક એવરી ડે, બટ ઇટ મસ્ટ બી ન્યુ વન. તમને રાઈટ છે, તમે મિસ્ટેક રોજ કરો, કાંઈ વાંધો નહીં, પણ એ મિસ્ટેક નવી હોવી જોઈએ. તમે જૂની મિસ્ટેકમાંથી કંઈક ને કંઈક શીખવા જોઈએ, એને ખાસ કરીને યાદ રાખજો. એનાથી વિશેષ હું વાત કરતો હતો કે ભાઈ યસ ATDO ની તૈયારી કરવા માટે કુલદીપભાઈ મેં ફોરેસ્ટ માટે કહી દીધું છે, કાંઈ વાંધો નહીં, મેં ફોરેસ્ટ માટે કહી દીધું છે, હવે આગળ આવી જાઉં. એનાથી વિશેષ હું વાત કરતો હતો દોસ્તો કે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક છે એ ATDO ની તૈયારી કરવી હોય તો ATDO ની તૈયારી કરવા માટે થઈ અને તમારે જોરાવરસિંહ જાદવની બુક, તમારે ગુજરાતની અસ્મિતા જે છે એ ખાસ યાદ રાખવાની થશે, રજની વ્યાસની બુક, અને તમારે હર્ષુદાબેન સેદાણીની બુક આ 3 તમારે પહેલા વાંચી લેવાની થાય, જે લોકો ATDO ની તૈયારી કરતા હોય એના માટે. એનાથી વિશેષ છે એ તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય ચેનલ. શેની ચેનલ? જો મારી ચેનલ હું તમને કહીશ હમણાં, હું મારું કહીશ, મારું ડેપ્થમાં ઇન્ટ્રોડક્શન હું ક્યારેય નથી આપતો, પણ વેબિનાર છે એટલે હું ઇન્ટ્રોડક્શન આપવાનું ટાળીશ. અને જનરલી મારા લેક્ચરમાં જે લોકો અટેન્ડ કરતા હોય એને ખ્યાલ છે કે હું નથી આપતો મારું ઇન્ટ્રોડક્શન, ઠીક છે? ATDO ની તૈયારી કરવા માટે પહેલા વસ્તુ તમારે સમજવી પડશે દોસ્તો કે ATDO નો સિલેબસ લ્યો, અને સિલેબસ મેં એનાલિસિસ કરી લીધો એટલે તમારે હવે આ કામ ઘટી ગયું છે. સિલેબસ તમારે ક્યાંય છે એ તમારે ડાઉનલોડ કરી લ્યો તો વાંધો નહીં, પણ એનો જે પોર્શન છે એ પોર્શનમાં તમારે કઈ વસ્તુ લેવાની છે એ પોર્શન છે હું તમને કહું છું. પહેલી વસ્તુ ATDO વાળા મિત્રો માટે યાદ રાખવાની થાય છે કે તમારે ક્યાંક ને ક્યાંક છે આ 3 બુક તો કમ્પલસરી વાંચી જ લેવાની થાય. એનાથી વિશેષ ભારતીય બંધારણનો તમારે ખાસ કરીને જે અનુસૂચિ 5 અને 6 એકદમ બોકી નાખો કે વાંચો કે જે કરો એ આ તમારે કમ્પલસરી યાદ રાખી લેવાની થાય. ભારતીય બંધારણની 5મી અને 6ઠી અનુસૂચિ છે એ આપણે ત્યાં ફોરેસ્ટ માટે છે, ટ્રાઇબલ માટે છે, તો એ ટ્રાઇબલ વાળી વસ્તુ તમારે વાંચી લેવાની થાય. બીજું, સરકારશ્રીની એવી સ્કીમ છે કે જે માત્ર SC ST કે ટ્રાઇબલ માટે છે એ કમ્પલસરી યાદ રાખી લેવાની થાય. ટિલ ડેટ બધી જ એક્ઝામ જે 2010 પછી કે 2000 પછી મોદી ગવર્મેન્ટ આવી ત્યારથી લઈ અને જે મોદી સાહેબે જે યોજનાનું ઇનોગ્રેશન કર્યું એ બધી જ વસ્તુ છે તમારે ATDO માં લઈ લેવાની થાય. એના વિશેષ માની લો કે ખાસ કરીને જે હાટ બજાર ભરાતા હોય, હાટ બજાર એટલે શું?
તો કે જે લોકો આદિવાસી લોકો છે તે લોકો હાટ બજાર પોતાના હેન્ડીક્રાફ્ટ થી કંઈક ને કંઈક કામ કરતા હોય છે કે કંઈક ને કંઈક છે એ અલગ અલગ પ્રકારના છે એ બધી વસ્તુ બનાવતા હોય છે. તો એ બનાવતા હોય એના માટે થઈ એ બધી ચેનલો હું તમને કહી દઈશ. બધું જ મટીરિયલ હમણાં હું તમને સોર્સિસ ફાઇન્ડ કરી દઈશ, એટલે ચિંતા ન કરો પૂર્વીબેન, હું બધું જ તમને કહી દઈશ. એટલે પેલા અહીંયા ધ્યાન રાખી દો. ઇંગ્લિશ, વગર ઇંગ્લિશ, ઉર્દુ, આ બધું જ તમને કહી દઈશ. એ બધા સોર્સિસ હું તમને આપી દઈશ. ઠીક છે? તો પહેલી વસ્તુ એ કરો કે તમારે ATDO ની તૈયારી કરવા માટે છે એ બંધારણનો 5મી અને 6ઠી છે એ અનુસૂચિ તમારે યાદ રાખવી પડશે. બંધારણમાં ખાસ કરીને જે આદિવાસીઓ માટે જે કંઈ પ્રિકોશન છે, આદિવાસીઓ માટેના કમિશન છે, પંચ છે, એ તમારે યાદ રાખવા પડશે. કરંટમાં આદિવાસીઓ માટે જે સરકાર છે એ યોજનાનું ઇનોગ્રેશન કરતી હોય એને તમારે યાદ રાખવી પડશે. આદિવાસીઓના હક માટે જે ભૂતકાળમાં કયા કયા આંદોલન થયા એ આંદોલન તમારે ખાસ યાદ રાખવા પડશે. આની જોડે જોડે તમારે ખાસ કરીને ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ રીઝનિંગ આ તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ રીઝનિંગ આને તમારે કમ્પલસરી ક્યાંક ને ક્યાંક યાદ રાખવું પડે. આ ATDO ની વાત થઈ. હવે હું આવું બિન સચિવાલય તરફ. બિન સચિવાલયની તૈયારી કરવા માટે થઈ અને કયા ટોપિક લેવાના થાય છે? પ્રિતેશભાઈ, યસ સ્પીપા બેસ્ટ. હું સ્પીપાની તૈયારી કેમ કરવી છે આવું છું. સ્પીપાના અત્યારે ફોર્મ ભરાય છે. સ્પીપામાં કેવી રીતે તમારે જે ટેકલ કરવું છે હું તમને કહું છું. બિન સચિવાલય માટે બંધારણ તો સારું હોવું જ પડશે, પણ આની સાથે સાથે પંચાયતી રાજ કમ્પલસરી સારું હોવું પડે. આની સાથે સાથે તમારે ખાસ કરીને જે જાહેર વહીવટ બહુ સારું હોવું પડે. ગુજરાતની જે ખાસ કરીને ઇતિહાસ અને ગુજરાતના જિલ્લાઓ તમારા સારા હોવા જોઈએ. જનરલ સાયન્સ સારું હોવું જોઈએ. સાયન્સ એન્ડ ટેક નહીં હાલે તો ચાલશે. ઈસરો, DRDO ની મિસાઇલ તમને કદાચ છે બિન સચિવાલય પૂરતી નહીં આવડતી હોય તો ચાલશે, કોઈ ઇસ્યુ નથી. પણ તમારે જનરલ સાયન્સ ટોપિક છે એ બહુ છે એ ખાસ કરીને લાઇટલી લેવાનો થતો નથી. આની સાથે સાથે હવે જીકે ની હું વાત કરું. જો ઘણા મિત્રો દોસ્તો હજી એ વસ્તુમાં મિસ્ટેક કરે છે કે ભૂલ કરે છે કે એ જીકે અને GS ને છે એક જ વસ્તુ સમજી જાય છે. સરકાર આવી ગલફતલાઈમાં કે નથી રહેતી. સરકાર આવી મિસ્ટેક કરે છે, મતલબ જે ઉમેદવારો એના માટે સરકાર નથી બેઠી. સરકારને રાઈટ કેન્ડિડેટ જોઈએ છે તો તમે શું કામ આવી મિસ્ટેક કરો છો કે જીકે જનરલ નોલેજ બહુ નેરો માઇન્ડ વાળો પોર્શન છે અને GS જનરલ સ્ટડી બહુ ખાસ કરીને જે ખાસ કરે છે. given some guidance about new exam method. Yes, okay, definitely ભગીરથસિંહ, definitely. તો આ વસ્તુ તમારે કરવી પડશે બિન સચિવાલય માટે. બિન સચિવાલય માટે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર તો તમારે કરવાનું જ થાય છે. હવે ખાસ કરીને એનાથી વિશેષ એવી સરકારની સ્કીમ છે કે જેમાં સરકારને બહુ સારું એવું છે એ માત્રામાં ક્યાંક ને ક્યાંક અચીવમેન્ટ છે. અને સ્પીપાની એક્ઝામ શું કરવાની છે કે સ્પીપાની એક્ઝામ તમારે ક્રેક કરવા માટે થઈ અને તમારા માટે પેલું NCERT સારી હોવી પડે. સ્પીપાની એક્ઝામ છે એ ક્લિયર કરવા માટે થઈ અને તમારે છે એ શું કરવું પડે તો કે તમારે કમ્પલસરી છે NCERT વાંચવી પડે. મેં ટોટલ તમને કેટલા છે એ સપ્તપદીના સ્ટેપ કીધા, 5 સ્ટેપ કીધા. 5 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ મેં કીધું કે તમને આઈડેન્ટિફાઈ કરો તમારે કઈ એક્ઝામ ક્રેક કરવી છે. બીજી વસ્તુ મેં તમને કીધી કે તમે ખાસ કરીને જે એનો સિલેબસ ડાઉનલોડ કરો. ત્રીજી વસ્તુ મેં તમને કીધી કે એના પોર્શન જોવો. ચોથી વસ્તુ મેં તમને કીધી કે ખાસ કરીને એનો સ્ટ્રોંગ પોર્શન અને એનો જે છે એ વીક પોર્શન તમારો છે એ જોવો. પાંચમી વસ્તુ મેં તમને કીધી કે દરેક જે વિષય છે એની અલગ અલગ રેફરન્સ બુક વાંચો. કોઈ એક બુક ઉપર છે એ ટકી ના રહ્યો. દરેકની અલગ અલગ રેફરન્સ બુક વાંચવાની થાય છે. આ 5 મુદ્દાઓ આવ્યા પછી હવે છઠ્ઠો મુદ્દો અત્યારની જે લેવલ છે, અત્યારે જે 21મી સદીની જે તૈયારી છે એમાં તમારે છે એ કેવી રીતે છે એ છઠ્ઠો મુદ્દો કમ્પલસરી યાદ રાખવાનો થાય. આ છઠ્ઠી જે પોઈન્ટની હું વાત કરું છું, છઠ્ઠા મુદ્દામાં તમારે યાદ રાખવાનું થાય છે કે અત્યારની તૈયારી છે એ અત્યારના પરિદ્રશ્યમાં તમારે કેવી રીતે કરવી. અત્યારે પાસ થવું હોય તો શું કરવું જોઈએ? બધા જ બી પ્રેઝન્ટ રહ્યો. બધા જ મિત્રોનું ધ્યાન મારી સામે, નીચે પેન સામે. હું જે બોલું છું એ તમારે ટપકાવી દેવાનું થાય છે અને ગામને દેવાનું થતું નથી. પહેલી વસ્તુ યાદ રાખો દોસ્તો કે અત્યારનો સૌથી વધારે વેઇટેજ વાળો કોઈ ટોપિક હોય કે જેના ઉપર કોઈ પણ પરીક્ષાના જે પેપર સેટરનું જે માઇન્ડ છે એ ખેંચાતું હોય, એટ્રેક્ટ થતું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ધેટ કરંટ અફેર્સ. જરાય સ્કીપ કરવા જેવો નથી. હવે હું દરેક સબ્જેક્ટને જે ઇક્વલ લઈને ચાલુ છું, દરેક એક્ઝામને ઇક્વલ લઈને ચાલુ છે. એટલે બધાને જે મેં બધી જ વાત કરી દીધી, હવે હું બધાને ઇક્વલ સબ્જેક્ટ કહીશ. શું કહું છું? તમારે પેલા કમ્પલસરી છે એ કરંટ અફેર્સ કરવું પડશે.
કરંટ અફેર્સને એટલું ડેપ્થમાં કરી દેવાનું થાય છે કે જેથી કરીને કરંટ અફેર્સ છે એમાંથી કોઈ હિસ્ટોરિકલ જે ક્વેશ્ચન આવે, જ્યોગ્રાફિકલ આવે, કલ્ચર આવે કે અન્ય કોઈ પણ આવે તો તમને ખબર પડી જવી જોઈએ. પ્રશ્ન એ થાય કે કરંટ અફેર્સ કરવું તો કરવું કેમ? કરંટ અફેર્સનો સોર્સિસ શું? કરંટ અફેર્સ માટે પહેલા તમારા મોબાઈલમાં ખાસ કરીને ફેસબુકમાં તમે જ્યારે જે હમણાં જે રોજગાર કચેરીની જે અત્યારે તમે છે એ જે ચેનલ જોવો છો કે આપણું પેજ જોવો છો એ બધાને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજગાર કચેરીની એલર્ટ તમને મળતી રહે. એમ્પ્લોયમેન્ટ ઓફિસ મોડેલ કેરિયર સેન્ટર રાજકોટ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, ઠીક છે? તો હું વાત કરું છું કે બિન સચિવાલય ક્લાર્ક રહી એ બિન સચિવાલય ક્લાર્ક અથવા તો એટીડીઓ અથવા તો સ્પીપા અથવા તો યુપીએસસી નું તમારે કરંટ અફેર્સ તૈયાર કરવું હોય તો પહેલા તમારે કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્ર લેવલથી એક બહાર પડતું છે એ મેગેઝિન અથવા તો જે એવું એક પોર્ટલ છે ઓલ ઇન્ડિયા રેડિયો અથવા તો પીઆઈબી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો, આવું તમને ક્યાંય નહીં આપે. આ સરકારશ્રીના ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે. એનાથી વિશેષ તમારે યાદ રાખવાનું થાય છે કે ચાલો આના સિવાય રેફરન્સ બુક શું લેવી. આના સિવાયની જે રેફરન્સ બુક છે એ તમારે જે એ લેવાની શું થાય તો કે કેન્દ્રમાં જે યુપીએસસી જીપીએસસી ની તૈયારી સ્પેશિયલી કરતા હોય છે, પીઆઈ ની તૈયારી કરતા હોય છે, એમને ખાસ કરીને દ્રષ્ટિ આઈએસ, વિઝન આઈએસ અથવા તો પ્રતિયોગિતા દર્પણ કમ્પલસરી છે. 3 માંથી એક વસ્તુ વસાવવાની છે. જે લોકો ગુજરાત સરકારની તૈયારી કરે છે, જે લોકો બિન સચિવાલયની તૈયારી કરે છે એને આપણે ત્યાં જે મંથલી મેગેઝિન આવતા હોય એ મંથલી મેગેઝિન કમ્પલસરી યાદ રાખવાના. ગુજરાત પાસ વીક દર 15 દિવસે આવી જાય છે ગુજરાત information.net ની વેબસાઇટ ઉપર. આને જોઈ લેવાનું, આનું વિશ્લેષણ કરી લેવાનું, આનું સમરી બનાવી લેવાનું. એટલે આનાથી વિશેષ આપણે ત્યાં ખાસ કરીને લિબર્ટી અને વર્લ્ડ ઇનબોક્સ નું જે મેગેઝિન આવે છે આ બેમાંથી એક મેગેઝિન તમે લઈ શકો. બે સારા મેગેઝિન છે, બેમાંથી કોઈ પણ એક મેગેઝિન તમે લઈ લ્યો, કોઈ ઇસ્યુ નથી, આમાંથી તમને આવી જશે. કરંટ અફેર્સ પછી શું કરવાનું? કરંટ અફેર્સ પછીનો ટોપિક કયો લેવો? કરંટ અફેર્સ પછીનો જો સૌથી વધારે પ્રશ્ન પૂછાતા હોય તો એ સરકારશ્રીની છે જૂની સ્કીમ. કરંટની સ્કીમ તો આવશે જ. માની લો કે મધ્યાહન ભોજન યોજના છે. મધ્યાહન ભોજન યોજના આવે એટલે ઘણાને ભવ્ય ભૂતકાળ તાજો થઈ જાય. કારણ કે અમુક માનતા ના હોય તો માને નહીં. અમુક બાળકો જે માનતા ના હોય કોઈ દિવસ માનતા નથી. એટલે આવી જે છે એ મધ્યાહન ભોજન યોજના છે, સ્વાગત કાર્યક્રમ સરકારશ્રીનો છે, પ્રગતિ કાર્યક્રમ છે. તો એના માટે થઈ એને શું કરવાનું થાય છે કે સરકારશ્રીની જે અચીવમેન્ટ વાળી સ્કીમ છે એ યાદ રાખજો. એનાથી વિશેષ શું કરવાનું થાય છે તો કે એનાથી વિશેષ હવે આપણે આવીએ છીએ જે શેની ઉપર તો કે હાલમાં સૌથી વધારે પ્રશ્ન પૂછાતો હોય કરંટ અફેર્સ પછી તો એ કલ્ચરના પ્રશ્નો છે, મેળાના પ્રશ્નો છે, લોક સંસ્કૃતિના પ્રશ્નો છે, લોક બોલીના પ્રશ્નો છે. આના ઉપર તમારે ધ્યાન આપવું જ પડશે. એટલે બીજો ટોપિક કયો કરો? કલ્ચર. કલ્ચરને દોસ્તો જે માણસે સ્કીપ કર્યો એની કોન્સ્ટેબલ જેવી હાલત થવાની. કોન્સ્ટેબલની એક્ઝામમાં જે મિત્રોની હાલત થઈ ને મેથ્સ રીઝનિંગ વાળી આવી હાલત થવાની છે. કલ્ચર સ્કીપ ના કરો પ્લીઝ. 2 ટોપિક. ત્રીજા ટોપિક ઉપર છે સૌથી વધારે તમને બધાને આવડે છે એ ટોપિક એટલે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની વાત કરું છું. આ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આને તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય. હવે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે રે એમાં શું કરવાનું છે? ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં જે લોકો જીપીએસસી ની તૈયારી કરે છે કે ક્લાસ 3 ની તૈયારી કરે છે એને કમ્પલસરી યાદ રાખવાનું થાય છે ભારતીય બંધારણની પોલિટિકલ સાયન્સ ભાગ 3, ભાગ 4, ભાગ 5, ભાગ 6 આ યાદ કમ્પલસરી રાખી લેવાનું થાય. આને કમ્પલસરી ભારતીય બંધારણ જે છે 3જા નંબરે આવે એના પછી 4થા નંબરે જો કોઈ વસ્તુ આવતી હોય ક્લાસ 3 માં તો એ તમારે યાદ રાખવાનું થાય છે કે ગુજરાતના જિલ્લાઓ, કયા જિલ્લાની સરહદ કયા જિલ્લાને ટચ થાય છે, કયો તાલુકો કયા જિલ્લામાં આવે છે, એ એક તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. એનાથી વિશેષ છે એવું તમને કહું છું કે ભાઈ હવે તમે જ્યારે કરો છો આ બધાને હવે જીકે ના ટોપિક થી તમારે લેવાના છે. જીકે ના ટોપિક એટલે અલગ અલગ પ્રકારના અવોર્ડ તમારે કમ્પલસરી કરવાના. જો અવોર્ડમાં કેવા ટોપિક હોય તમને કહી દઉં છું. અવોર્ડ એટલે એવા નહીં, અવોર્ડ એટલે જ્ઞાનપીઠ એવોર્ડ, હમણાં ખેલ રત્નના એવોર્ડ આવ્યા છે એની હું વાત કરું છું. હમણાં ખાસ કરીને છે એ જ્ઞાનપીઠ એવોર્ડ છે. આપણે ત્યાં ખાસ કરીને છે બિરલા એવોર્ડ આવતા હોય છે, આવા એવોર્ડ. અને એવોર્ડ યાદ રાખવાના હોય તો પછી મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ ને મિસ ઇન્ડિયા 2 જે 3 જ યાદ રાખવાના. આ અમુક ને પાછું આવું બહુ ગમતું હોય. બસ મિસ વર્લ્ડ કોણ બની યાદ રાખો, એનું ડેપ્થમાં માહિતી લઈ લો, એની કન્સર્ન બધી જ માહિતી ગૂગલમાંથી ફાઇન્ડ આઉટ કરી લ્યો. મિસ યુનિવર્સ કોણ બની અને મિસ ઇન્ડિયા, બસ
પછી કન્ટિન્યુ નહીં, અમુક ને તો ઓલી સિક્વન્સ ચાલી હોય કે મિસ વર્લ્ડ કોણ બની, મિસ યુનિવર્સ કોણ બન્યું, મિસ ઇન્ડિયા કોણ બન્યું, મિસ ગુજરાત કોણ બન્યું, મિસ સૌરાષ્ટ્ર કોણ બન્યું, મિસ રાજકોટ કોણ બન્યું, મિસ એસ્ટ્રોન સોસાયટી કોણ, મિસ એસ્ટ્રોન સોસાયટી શેરી નંબર 4, એ બધું નંગ તારા માટે છે, પરીક્ષા માટે નથી. એટલે મારો કહેવાનો મતલબ શું થાય દોસ્તો, એ સ્માર્ટ વર્ક વાળી પ્રિપેરેશન કરવી હોય તો 3 યાદ રાખો, એ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, બીજું બધું તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. સમજો તો મારો કહેવાનો મતલબ? તો બેટર છે કે આવા જે એવોર્ડ છે, પદ્મ એવોર્ડ છે, તો તમારે એને યાદ રાખવું પડે. એટલે જીકે માં પહેલો પોર્શન અવોર્ડ ને યાદ રાખવો. બીજો ક્વેશ્ચન ખાસ કરીને યાદ રાખવાનો થાય શું, તો કે ડેઝ, અલગ અલગ દિવસો ઉજવાતા હોય, સરકારશ્રી બી બહુ ખાસ એવું ઉજવતી હોય, અને જો જીપીએસસી ની કે યુપીએસસી ની તૈયારી કરતા હોય દોસ્તો, તો એના માટે કમ્પલસરી યાદ રાખવાનું છે કે એ ડેઝ ની સાથે સાથે તમારે શું યાદ રાખવાનું, ડેઝ ની સાથે સાથે તમારે યાદ રાખવાનું થાય છે એની થીમ. માની લો કે મહિલા દિવસ ઉજવવાનો હોય તો મહિલા દિવસમાં તમારે યાદ રાખવું પડે કે એની થીમ શું છે. એટલે આ એની થીમ, એ થીમની સાથે સાથે એના રિલિવન્ટ પોઈન્ટ તો યાદ રાખવા જ પડે. માની લો કે મહિલા દિવસ ક્યારથી શરૂ થયો, મહિલા દિવસ યુનાઇટેડ નેશન ક્યારથી શરૂઆત કરે છે સેલિબ્રેટ કરવાની, ભારત દેશનું એમાં શું કન્ટ્રીબ્યુશન છે, ગુજરાત રાજ્યની પરીક્ષા આપવા જતા હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેવા કેવા પ્રયત્ન થયા છે. એટલે આ બીજી દેશ યાદ રાખવાનો, આ બીજો પોઈન્ટ. જીકે નો ત્રીજો પોઈન્ટ અલગ અલગ ગુજરાત રાજ્યમાં થતી કોન્ફરન્સને યાદ રાખવાની થાય. ગુજરાત રાજ્યમાં માની લો કે નેશનલ લેવલની કોન્ફરન્સ મહાત્મા મંદિર ખાતે થતી હોય તો એ તમારે કમ્પલસરી યાદ રાખવી પડે કે કોન્ફરન્સ છે એ કેવી રીતે થાય, કોન્ફરન્સની થીમ શું હતી, કોન્ફરન્સથી ગુજરાત રાજ્યને શું મળશે. વિશ્વ કક્ષાએ ક્યારે કોઈ ના થયું હોય એવી નેધરલેન્ડની અમે ઉડતી કાર ગુજરાતમાં જઈ પ્રાયોગિક ધોરણે ક્યાંક ને ક્યાંક એક્સપેરિમેન્ટ કરશું તો વિશ્વમાં નથી થયું એવું ગુજરાત સરકારે કરાર કર્યા હતા. ડેફિનેટલી તમારે યાદ રાખવું પડે, આ વસ્તુ તમારે ડેફિનેટલી કરવી પડે. ગઈકાલે સાંજે નીતિ આયોગનો જે રિપોર્ટ આવ્યો એ નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત સરકાર જે ફર્સ્ટ રેન્કે છે ઉદ્યોગોને આકર્ષવામાં, સરકારશ્રીનું એફડીઆઈ લઈ આવવામાં, તો સરકારશ્રીએ જે ભારત દેશના બધા રાજ્યોમાં ગુજરાત ટોપ રેન્કે છે તો ડેફિનેટલી ખબર હોવી પડે ને દોસ્તો. કારણ કે તમારે મારે જે ગુજરાતની એક્ઝામ આપવા જ આવી હોય તો ગુજરાત સરકારની અચીવમેન્ટને ડેફિનેટલી યાદ રાખવી પડશે. ગુજરાત સરકાર શું શું અચીવમેન્ટ કરી છે તમારે ડેફિનેટલી એને તમારે યાદ રાખવી જ પડશે. એટલે પેલી વસ્તુ એક તો આને તમે જે ધ્યાનમાં લેજો. બીજી વસ્તુ છે એમાં તમને કહીશ કે જો એક તો તમારે ડેઝ યાદ રાખવાના, કોન્ફરન્સ યાદ રાખવાના છે, અવોર્ડ યાદ રાખવાના થાય છે. આનાથી વિશેષ છે મારે તમને કહેવાનું થાય છે કે જે કરંટની દ્રષ્ટિએ મેળા થતા હોય ની મેળાને યાદ રાખજો. શું યાદ રાખજો? મેળાને યાદ રાખજો કરંટની દ્રષ્ટિએ. ચલો આ યાદ રહી ગયું. જીકેની દ્રષ્ટિએ કમ્પલસરી યાદ રાખવાનું છે હાલમાં બધામાં ક્વેશ્ચન પૂછાય છે નીતિ આયોગના ઇન્ડેક્સ અને નીતિ આયોગના ઇન્ડેક્સ પછી નીતિ આયોગના ઇન્ડેક્સમાં ગુજરાત ક્યાં રેન્કે છે અને ગુજરાતે ટોપ કર્યું હોય તો કમ્પલસરી યાદ રાખવાનું થાય. ગુજરાતે ક્યાંય ટોપ કર્યું હોય તો એને તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય કે ગુજરાત સરકાર છે એ ટોપ શેમાં છે. તો આ તમારે કમ્પલસરી યાદ રાખવાનું થશે. એટલે એક આને યાદ રાખજો. બીજી વસ્તુ છે જો મિત્રો યુટ્યુબ લાઈવ થઈ ગયું છે એટલે જે મિત્રોને એફબી માં કદાચ છે એ ક્વેશ્ચન થતો હોય તો યુટ્યુબમાં આપણે લાઈવ થઈ ગયા છે. થોડો ટેકનિકલ ઇસ્યુ તો એ સોલ્વ થઈ ગયો છે, ઠીક છે. તો આને તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય છે નીતિ આયોગ એના ઇન્ડેક્સ. બીજી વસ્તુ શું આનાથી વિશેષ યાદ રાખવાનું થાય છે બહુ મહત્વનું ક્લાસ 3, ક્લાસ 1 અથવા તો યુપીએસસી અથવા તો સ્પીપા માટે ટ્રાન્સપોર્ટેશન. શેની વાત કરું છું? ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનમાં પરિવહનના માર્ગોમાં રોડ રસ્તા યાદ રાખવાના છે, રેલવે યાદ રાખવાનું છે, હવાઈ માર્ગ યાદ રાખવાના છે અને ખાસ કરીને છે જળ માર્ગ યાદ રાખવાના. તમારે કોઈ પણ એક્ઝામનું છે એ સ્લોટ એનાલિસિસ કરી લેવું. એમાં આ 4 પોર્શનમાંથી 5 કે 6 પ્રશ્નો ના હોય તો મને કહેજો. હશે ડેફિનેટલી આના એક્ઝામમાં હશે ક્વેશ્ચન. ભૂતકાળમાં અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા જ છે આના ક્વેશ્ચન. એટલે એક તમારે ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનને કમ્પલસરી યાદ રાખવાનું થશે. તો અત્યારની તૈયારી કરવી હોય દોસ્તો તો તમારે કરંટ અફેર્સ બહુ સારું રાખવું પડશે. તમારે કરંટની દ્રષ્ટિએ કલ્ચર બહુ સારું રાખવું પડશે. કલ્ચરની સાથે સાથે તમારે શું સારું રાખવું પડશે તો કે કલ્ચરની સાથે સાથે તમારે યાદ રાખવું પડશે છે મેળાઓ, ભાતીગળ મેળાઓ, લોક સંસ્કૃતિના મેળાઓ. પછી સાયન્સ એન્ડ ટેક યાદ રાખવું પડશે, જનરલ સાયન્સ યાદ રાખવું પડશે. ગુજરાતની તૈયારી કરતા હોય તો તમારે યાદ રાખવું પડશે શું તો કે ભાઈ જિલ્લાઓની માહિતી યાદ રાખવી પડશે. યુપીએસસી ની તૈયારી કરતા હોય તો ફિઝિકલ છે એ જ્યોગ્રાફી યાદ રાખવું પડશે.
એનાથી વિશેષ છે જીકે યાદ રાખવું પડશે. જીકેમાં શું યાદ રાખવું પડશે? તો કે ભાઈ જીકેમાં છે એ તમારે ડેઝ યાદ રાખવા પડશે, જીકેમાં તમારે અવોર્ડ યાદ રાખવા પડશે, જીકેમાં તમારે નીતિ આયોગને યાદ રાખવું પડશે, અને જીકેમાં તમારે પરિવહનના માર્ગો ટ્રાન્સપોર્ટેશન યાદ રાખવું પડશે. આટલું તો તમારે કમ્પલસરી યાદ રહેવું જોઈએ. કોના પોઈન્ટ ઓફ વ્યૂથી? જીએસ ના પોઈન્ટ ઓફ વ્યૂથી, જનરલ સ્ટડીઝ ના પોઈન્ટ ઓફ વ્યૂથી. થોડોક હું હવે થોડો ડાયવર્ટ થાઉં છું અને ત્યાર પછી ખાસ કરીને હું આવું છું ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, મેથ્સ, રીઝનિંગ બાબત. સિનિયર ક્લાર્કની જે મિત્રો તૈયારી કરે છે, સરકારશ્રીએ જે ફોર્મ બનાવીને રાખી દીધા છે, અને સિનિયર ક્લાર્કમાં ડેફિનેટલી 100+ માર્કનું ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, મેથ્સ, રીઝનિંગ આવશે. એટલે જે લોકોને આમાં જે જવું હોય એના માટે ગુજરાતી જે શેમાંથી કરવાનું, અથવા તો ગુજરાતીમાં તમને વ્યાકરણ તો આવડવું જ જોઈએ, પણ ગુજરાતીમાં લિટરેચર આવડવું જોઈએ. ગુજરાતી સાહિત્ય તમને કમ્પલસરી આવડવું જોઈએ. આઈપીએસ માટે એજ લિમિટ 35 હોય. 35 યસ કહું છું. હવે એનાથી વિશેષ છે એ તમારે મેથ્સ રીઝનિંગ છે, તો મેથ્સ રીઝનિંગમાં તમારે ખાસ કરીને છે 6 થી 10 ની જે બુક આવતી હોય એ 6 થી 10 ની બુકમાં તમારે જે મેથ્સ જે આવતા હોય મેથ્સના દરેકે દરેક ચેપ્ટરને શીખી લેવાના થાય, તો એ તમારે કરવાનું થાય છે. હવે તમારે ખાસ કરીને છે એ 6થા પોઈન્ટનો એનો અંતિમ તબક્કો આવે છે, પછી હું તમને 7મો પોઈન્ટ કહું. આ 6થા પોઈન્ટમાં આટલું બધું જ થઈ જાય એટલે તમારે હવે પોતાનું મટીરિયલ છે એ ખાસ કરીને કરવાનું થાય. મટીરિયલમાં જો હું તમને કહું છું કે જો બંધારણ જો તમારે કરવું હોય તો બંધારણ માટે ખાસ કરીને યુવા ઉપનિષદની બુક વસાવી લેવાની. આ બધી બુકના હું કોઈ ઓપ્શન નહીં આપી, આ બધાના કોઈ ઓપ્શન નથી, ઘણા ઓપ્શનમાં કાઢતા હોય. બંધારણ માટે યુવા ઉપનિષદ બુક કરી લ્યો, ઇનફ છે. બંધારણ માટે યુવા ઉપનિષદની બુક કરી લ્યો, ઇનફ છે, કાંઈ ચિંતા છે નહીં. બીજું, જે હું પોતે બંધારણ ભણાવું છું, પોલિટી ભણાવું છું, જે લોકો પાસે અનએકેડમીની એપ્લિકેશન છે એ અનએકેડમીની એપ્લિકેશન ઉપર છે હું સવારે રોજ 10 થી 11 મારી પ્રોફાઇલ હશે ત્યાં કણેક દિનેશ કુમાર, આના ઉપર સર્ચ કરાવજો. હું સવારે રોજ 10 થી 11 હશે. અને મારા જે નવા મિત્રો છે કે જે મને નથી ઓળખતા અને ક્યાંક ને ક્યાંક છે, તો એ તમે મારા મોબાઈલ નંબર જો નોટ ડાઉન કરવા હોય તો મોબાઈલ નંબર નોટ ડાઉન કરી લેજો. કોઈ પણ ઇસ્યુ હોય હું ત્યાં તમને સોલ્વ કરાવીશ. મારા મોબાઈલ નંબર 72269 26024 આ મારા મોબાઈલ નંબર છે. બંધારણ માટે યુવા ઉપનિષદની બુક કરવાની. જો જીપીએસસી ની તૈયારી કરતા હોય તો તમારે લક્ષ્મીકાંતની બુક કરવાની. જો તમે યુપીએસસી ની તૈયારી કરતા હોય તો લક્ષ્મીકાંતની બુકની સાથે સાથે તમારે ડીડી બસુ, દુર્ગાદાસ બસુ ની તૈયારી કમ્પલસરી કરવાની થાય છે. બંધારણ માટે જયારે આ 3 તમે કરી લ્યો બુક, એટલે તમે છે એ જાણે ભાગવત ગીતાને છે એ ઘોડીને પી ગયા હોય એવો તમને અહેસાસ થશે. રોમમાં બંધારણ ફરતું હોય છે. કોઈ પણ જે પાર્લામેન્ટમાં ચેન્જીસ થતા છે ને તો તમે પેલા કહેશો કે પાર્લામેન્ટનો આ વસ્તુ સાચું છે ને આ વસ્તુ ખોટી છે. એટલે આ એક વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની થશે. બીજી વસ્તુ આવશે કલ્ચર. કલ્ચર ક્યાંથી કરવું છે? કલ્ચર માટે તમારે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવશે, હસુદાબેન સેદાણીની બુક આવશે. કલ્ચર તમને પ્રિલિમાય કામ આવશે અને મેન્સમાંય કામ આવશે. હસુદાબેન સેદાણીની બુક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, આની બુક કમ્પલસરી કરી લેવાની થાય છે. એટલે એક આ વસ્તુ ખાસ કરજો. બીજી વસ્તુ કલ્ચર આવી જાય પછી ઇન્ડિયન કલ્ચર કરવું હોય, જે યુપીએસસી માટે જાય છે, જે મિત્રો સ્પીપા માટે મને હમણાં જે પૂછતા હતા, સ્પીપા માટેનું જે કલ્ચર છે એના માટે નીતિન સિંઘાનિયાની બુક કમ્પલસરી કરવાની થાય. નીતિન સિંઘાનિયા એટલે યુપીએસસી ના જે એસ્પિરન્ટ છે એનાથી ઉપર કોઈ બુક છે એ આવતી નથી. એટલે સ્પીપાની યસ પ્રિતેશભાઈ, હું સ્પીપામાં જાઉં છું અને એમાં થેન્ક્સ તમારે મને કહેવાની જરૂર નથી દોસ્તો. થેન્ક્સ તમારે કેવું જ હોય તો ગુજરાત રાજ્ય સરકારને કહો, થેન્ક્સ તમારે કેવું જ હોય તો ખાસ કરીને છે રાજકોટ રોજગાર કચેરીને કહો, થેન્ક્સ કેવું જ હોય તો આ કાર્યક્રમ જેના માધ્યમથી હું બેઠો છું એ ચેતન દવે સાહેબ, રાજકોટ નાયબ નિયામક સાહેબને છે કહો. હું માત્ર નિમિત ભાઈનો છે, એટલે થેન્ક્સ નથી દોસ્તો. બસ તમને બેટર છે કે જે આવનારી એક્ઝામમાં જે એ રાજ્ય સરકાર મદદ છે કરે અને એમાં કંઈક હું નાનો એવો હિસ્સો હોય મારા માટે એ કોમ્પ્લિમેન્ટ્સ ઘણા છે. તો એક તમારે ખાસ કરીને છે એ બંધારણની મેં વાત કરી દીધી, કલ્ચરની વાત કરી દીધી. કલ્ચરમાં ગુજરાત સરકારે માહિતી ખાતાના માધ્યમથી 2 બુક બહાર પાડી. મેં તમને કીધું રજની વ્યાસની ગુજરાત અસ્મિતા અને જોરાવરસિંહ જાદવ સાહેબ. જોરાવરસિંહ જાદવ સાહેબ એટલે પદ્મશ્રી એવોર્ડની વાત કરું છું. પદ્મશ્રી એવોર્ડ વિનર એટલે જોરાવરસિંહ જાદવ બુક.
એની બુક કેટલી છે એનું ઓથેન્ટિક હશે હું તમે છે એ નજરઅંદાજ નહીં કરી શકીએ દોસ્તો. પદ્મશ્રી નાનો એવોર્ડ નથી, ખબર પડે ને, કારણ કે આપણે જે 10માં ભણતા ત્યારે લીંબુ ચમચીમાં નહોતા જીતા, એનો એવોર્ડ એ નહોતો મળ્યો. આ વ્યક્તિ તો પદ્મશ્રી વિનર છે, તો એની બુક વાંચવી જ પડે, ડેફિનેટલી વાંચવી પડે. કલ્ચરમાં તમારે એ વાંચવાનું થાય. હવે જે લોકો સ્પેશિયલી પીઆઈ ની પ્રિપેરેશન કરે, જે બહેનો સ્પેશિયલી એસટીઆઈ ની પ્રિપેરેશન કરે, એના માટે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ બહુ મહત્વનો થઈ છે. યુપીએસસી માટે ઓલસો સ્પીપા માટે એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસ ની નોટ આવશે. શંકર આઈએસ ની નોટ છે એન્વાયરમેન્ટ કરવાની થાય. શંકર આઈએસ ની નોટ કરી લ્યો એટલે બીજું કઈ એન્વાયરમેન્ટ નું જોવાની વસ્તુ થતી નથી. એના તમામ પ્રકારના એક્ટ બી આવશે, રેઝોલ્યુશન બી આવશે, અલગ અલગ પ્રકારની પાસ્ટમાં જે મોમેન્ટ થાય એ બી આવશે. શંકર આઈએસ કરી લેજો. શંકર આઈએસ ની ઉપર છે એ કોઈ દિવસ છે એ કદાચ તમે વાજીરાવની ફેકલ્ટીને પૂછશો ને, અથવા તો દ્રષ્ટિ આઈએસ ના વિકાસ દિવ્ય કીર્તિ સાહેબને પૂછશો ને, તો એ તમને કહેશે કે ભાઈ દ્રષ્ટિ આઈએસ છે એની બુક તો છે જ, પણ શંકર આઈએસ ની નોટ્સ ખાસ જોવાની. અને આને કમ્પલસરી યાદ રાખજો. બંધારણની મેં તમને વાત કરી છે, એના પછી જે કલ્ચરની વાત કરી છે, એન્વાયરમેન્ટની વાત કરી છે, સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેક માટે તમારે કમ્પલસરી ઈસરો ડીઆરડીઓ ની વેબસાઇટ ફોલો કરવાની. શેની? ઈસરો અને ડીઆરડીઓ ની વેબસાઇટ તમારે કમ્પલસરી છે એ ફોલો કરવાની. ઈસરો ડીઆરડીઓ ના જે રિપોર્ટ આવ્યા હોય એની વેબસાઇટમાં હશે, એ રિપોર્ટ ખાસ જોજો. એ રિપોર્ટની સાથે સાથે ખાસ કરીને ઈસરો ડીઆરડીઓ ની અચીવમેન્ટ હોય. 2022માં ગગનયાન હોય તો 2022નું ગગનયાન ભારત દેશનું પહેલું સૌમાનવ યાન છે કે જેમાં 3 માણસને મોકલશું. એમાંના છે એ 2 પુરુષ હશે ને 1 મહિલા હશે ને એના પહેલા છે આપણે વ્યોમમિત્ર નામનો છે એ રોબોટ મોકલશું. એ પહેલા બધી જ વસ્તુ જોઈ જશે. અને આ ગગનયાન માટે આપણે 10,000 કરોડનો ખર્ચ કરશું. અને એને ખાસ કરીને આના જે કોઈ પ્રકારના હેડ હોય તો એ મીરાંબિકા નામના છે એ વ્યક્તિ આના હેડ છે, લેડી કોઈ વ્યક્તિ હેડ છે. આના માટે થઈને આપણે આપણા બધા જ જે એસ્ટ્રોનોટને છે રશિયા ખાતે છે એ ટ્રેનિંગ લેવા માટે મોકલા છે. અને ફ્રાન્સ દ્વારા છે એ આપણે ખાસ કરીને એનો આખો છે કોસ્ટ્યુમ તૈયાર કર્યો છે, એની પેટર્ન કરાવી દીધી આપણે, કે જે ખાસ કરીને બાહ્ય વાતાવરણમાં તો આપણે સપોર્ટ કરશે, આંતરિક વાતાવરણમાં સપોર્ટ કરશે. ગગનયાનની આવી તમામ પ્રકારની તલસ્પર્શી માહિતી તમને મળશે, જે કદાચ બીજે ક્યાંય નહીં મળે, કદાચ બુકમાં ન મળે. પણ ઈસરો ડીઆરડીઓ એની વેબસાઇટમાં છે એ અપલોડ કરી દીધું હોય છે. હવે ગવર્મેન્ટની વેબસાઇટો હવે એવી નથી કે જે જૂની પુરાણી 5-5 વર્ષ પહેલાની અપડેટ હોય. હવે તો આજે 5 વાગે કોઈ જીઆર આવ્યું હોય ને તો 5:15 ત્યાં અપડેટ થઈ જ ગયો હોય છે. એટલે ખાસ એને યાદ રાખવું, ઠીક છે? એટલે આને ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ વસ્તુ હું આવું છું કે હિસ્ટ્રી અને જ્યોગ્રાફી. હિસ્ટ્રીમાં તમારે જો બુક વાંચવી હોય દોસ્તો તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું ગેઝેટિયર આવે છે, ભારતનો ઇતિહાસ ગેઝેટિયર. આવો એક પુસ્તક આવશે, આવડી બુક આવશે. એકવાર વાંચી લ્યો, બીજું કઈ જરૂર નથી. એનાથી વિશેષ તમારે કરવું હોય ને તો લિબર્ટીની જસુભાઈ પટેલની બુક આવશે, બહુ મહત્વની બુક આવે. જ્યારે ખાસ કરીને છે એ 2005ની એ તૈયારી લોકો કરતા ને, 2005ની બેચના જે ગેસ કેડરના લોકો છે ને એ લોકો ત્યારે ખાસ કરીને જસુભાઈ પટેલની, એનડી સેલટ નામના એક ઓથર છે એમની બુકો હિસ્ટ્રીમાં વાંચતા હતા. તો એક આને ખાસ યાદ. હવે આ જીએસ ના ટોપિક થઈ ગયા પછી હું તમને ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર ની વાત કરું તો ગુજરાતી ગ્રામર માટે 10મા ધોરણની પટેલની બુક આવશે. 10મા ધોરણમાં જે છોકરાઓ ભણતા હોય ને એના માટે પટેલની બુક આવે ગુજરાતી ગ્રામર માટે. આ ગ્રામર માટે કરી લો. તમે કોઈ પણ દોસ્તો પરીક્ષા આપવા જાઓ, લિટરેચરનો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે દરેક લોકોના ડબલા ડૂલ થઈ જાય છે. આવું હવે નેક્સ્ટ એક્ઝામ માટે ન થવું જોઈએ. તો શું કરવાનું થાય છે તો કે લિટરેચર માટે જે ધોરણ 9 થી લઈ અને 12 સુધીની ગુજરાતીની બુક છે ને એ ગુજરાતી બુકમાં જે યુનિટ ચાલુ થશે ને, જ્યાં પાઠ ચાલુ થશે ને ત્યાં ઓથરનો ઇન્ટ્રોડક્શન આપ્યો હશે. આ ઓથરનો ઇન્ટ્રોડક્શન એકદમ છે તમે તમારી રીતે તમારી સેલ્ફ નોટ બનાવી લો, બસ બીજું કાંઈ જરૂર નથી. ઓથરના ઇન્ટ્રોડક્શન છે એની સેલ્ફ નોટ બનાવી લો દરેક ચેપ્ટરની. બધા જ કવિઓ આવી જવા જોઈએ. કવિ એટલે ઓલો પાછો વોટ્સઅપ વાળો કવિ ના હોવો જોઈએ, કારણ કે એ તો એમાં હશે નહીં. આપણે કવિ શેની વાત કરીએ છીએ? જેનું કંઈક પ્રદાન છે, જેનું કંઈક કન્ટ્રીબ્યુશન છે, જે કંઈક બુકમાં મેન્શન કરેલું છે, જીસીઆરટી ના માધ્યમથી, એનસીઆરટી ના માધ્યમથી. હમણાં મને કોઈ મિત્રએ પૂછ્યું કે સાયન્સ માટે બિન સચિવાલયમાં જે લાસ્ટ ટાઈમ સાયન્સ પૂછ્યું ને દોસ્તો, એ પૂરેપૂરું એનસીઆરટી માંથી હતું. એટલે એનસીઆરટી ની 6 થી 10 સુધીની સાયન્સ લઈ લેજો. હવે એનસીઆરટી ગુજરાતીમાં આવે છે. એનસીઆરટી હવે ગુજરાતીમાં આવે છે. એટલે જે મિત્રોને ઇંગ્લિશનો પ્રશ્ન હોય ને તો એના માટે આ વસ્તુ સોલ્વ થઈ ગઈ છે. એનસીઆરટી હવે ગુજરાતીમાં આપણા બધા માટે અવેલેબલ છે અને પીડીએફ ફોર્મમાં છે, તમને ઘણી બધી છે ઓનલાઈન માધ્યમથી મળી જશે. એટલે આ વસ્તુ છે એ ખાસ યાદ રાખજો. ઇંગ્લિશ માટે કમ્પલસરી 11મા 12માની રેડી રેક્ટર કરવાની થાય છે. આ બધા જ મેક્સિમમ મેં જે બુક બોલ્યો છે ને એમાંથી 50% થી 60% એવી છે કે જે ગવર્મેન્ટ પબ્લિકેશનના છે, કારણ કે રેડી રેક્ટર આપણે 10મા 11મામાં જ ભણીએ.
એનસીઆરટી કે જીસીઆરટી 6 થી 10 ની વાત કરી મેં, લિટરેચરની વાત કરી તો 9 થી 12 ની જે મેં વાત કરી છે આપણી ગુજરાતીની બુક. હું કહીશ તમને પ્રાઇવેટ પબ્લિકેશનની સારી હશે તો ડેફિનેટલી આપણે એમને બિરદાવશું. આપણો એવો જરાય એમ નથી કે ભાઈ પ્રાઇવેટ પબ્લિકેશનની આપણે અહીંયા જઈ નેગેટિવ વાત કરવા બેઠા. ઘણા એવી ઇન્સ્ટિટ્યૂટ હોય છે જે સારું કામ કરતી હશે ડેફિનેટલી. તો હું વાત કરતો તો ખાસ કરીને છે કે ભાઈ આ સાયન્સ માટે સાયન્સ પતી જાય એના પછી ખાસ કરીને જે હિસ્ટ્રી આવી ગયું, જોગ્રાફી આવી ગયું, એના પછી કરંટ અફેર્સ આવી ગયું છે, બંધારણ આવી ગયું, છેલ્લે પબેટ રહ્યું પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ બાકી છે. જાહેર વહીવટ માટે જે એ જો લાસ્ટ ટાઈમ જાહેર વહીવટમાં વસ્તુ એવી હતી દોસ્તો, લાસ્ટ ટાઈમ જાહેર વહીવટનો જે છે એ તમને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની છે એ પ્રોફેસર શાહની બુક મળશે, હેમંત કુમાર શાહ. પણ એ બુક કેવી છે? એમસીક્યુ બેઝ છે. હું મારી એઝ અ ફેકલ્ટીની જે જર્નીમાં કોઈ દિવસ છોકરાઓને એમસીક્યુ વાંચવાનું નથી કહેતો. એનું રીઝન શું દોસ્તો કે એમસીક્યુમાં માની લો કે આપ્યું હોય કે ભારત દેશમાં નીતિ આયોગ છે એ વોટર કમ્પોઝાઇટ ઇન્ડેક્સ બહાર પાડે અને તમે વાંચ્યું કે વોટર કમ્પોઝાઇટ ઇન્ડેક્સ છે એ બહાર પાડવામાં આવે ને એમાં ગુજરાત કેટલામાં ક્રમે છે, તો આપણે તે ફર્સ્ટ એવું યાદ રાખ્યું. આ જસ્ટ તમે એમસીક્યુ યાદ રાખ્યું. આવો નવો જ ક્વેશ્ચન કદાચ આવશે ને તો જ તમને જે એક્ઝામ આવશે. ને થોડો પેપર સેટર છે એ થોડો સ્માર્ટ વર્ક વાળો હોય ને એને ચેન્જીસ કરી નાખ્યું અને એને કીધું કે ભાઈ આ નીતિ આયોગનો વોટર કમ્પોઝાઇટ ઇન્ડેક્સ છે કે જેમાં ગુજરાત સરકાર પ્રથમ ક્રમે છે, એમાં ગુજરાત સરકારે કઈ સ્કીમના માધ્યમથી પ્રથમ ક્રમે આવ્યું, તો શું કરવાનું? ત્યાં પછી આપણે બેઠા બેઠા કાલે યાર. અને અમુકની તો નેગેટિવ એટલી છે, જો નેગેટિવ વસ્તુ ક્યારે આવવા દેતા નહીં. તમે સારી તૈયારી કરશો ને એટલે હંમેશા નેગેટિવ માર્ક્સ આવશે. પછી અમુક લોકો કોન્સ્ટેબલની જે એક્ઝામ આપતા હોય, અપિયર થતા હોય, 1 થી 2 નો ટાઈમ હોય અને 1.5 ટકોરે પછી વિચારતો હોય કે મોટા આ એક્ઝામમાં તો નહીં, પણ હવે નેક્સ્ટ એક્ઝામમાં તો ડેફિનેટલી હું ટોપ 5 માં આવીશ. તો તું હલા ભાઈ આ એક્ઝામમાં પોતાનું ફોકસ કર. હજી તારી પાસે અડધો કલાક છે, 30 મિનિટ છે. અને આવી નેગેટિવ છે એ પોતાના માઇન્ડ સેટ છે એને ક્યારેય રાખતા નહીં. શું કામ? તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે પૂરેપૂરું બધાનું 100% ડેડિકેશન આપી દો. ડેફિનેટલી તમારાથી જે કોઈ નથી એવું જ વિચારીને જાઓ. તમને બધું જ આવડે છે. તમારો જે ઓટોમેટિક કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થશે જો તમારો આખો સિલેબસ 2 કે 3 વાર છે રિવાઇઝ થઈ ગયો છે ને તો. એટલે એક આને ખાસ યાદ રાખજો, નેગેટિવ ક્યારે આવવા દેતા નહીં. અને કોઈ તમારી આજુબાજુ કહે ને કે જે હું તને કહું છું કે સરકાર શ્રી છે એને 10 લાખ રૂપિયા આપે એટલે થઈ જાય, 5 લાખ રૂપિયા આપે એટલે તારું સેટિંગ થઈ જાય, આવા કોઈ સેટિંગ કંઈ થતા નથી. એટલે પ્લીઝ આવા જે લેભાગુ તત્વો હોય ને એનાથી સદંતર દૂર રહેજો. એને કે ભાઈ મારું નથી કરાવવું. જો તને ક્યાંય એવું કઈ હોય ને તારે કોન્ટેક્ટ હોય તો તું જે 5 લાખ 10 લાખ જે કહેતો હોય ને તું ચડી જા, વાંધો નહીં, હું 2 વર્ષ પછી ચડીશ, હું 2 વર્ષ પછી પાસ થાય. એટલે મારી એક વિનંતી છે દોસ્તો, આવા કોઈ, કારણ કે સરકાર શ્રી ઘણી અવેરનેસ ફેલાવે છે. ઇવન જ્યારે એક્ઝામ હોય ને ત્યારે ન્યૂઝપેપરમાં આવે છે કે આવા કોઈ પણ તત્વો તમારો કોન્ટેક્ટ કરો તો એમને કહેજો, એટલીસ્ટ અમને ઇન્ફોર્મ કરજો. એટલે આવા લોકોની છે એટલે પહેલા નેગેટિવની વિરુદ્ધમાં જે છે એ જજો. બીજી વસ્તુ ખાસ કરીને છે એ તમારે જવાનું છે કે આવા ખોટી લોભામણી જાહેરાતમાં ના આવતા. કોઈ લોકો મોટી વાત કરીને તમને જે લોભાવવાની ટ્રાય કરે તો એની વસ્તુમાં ના આવતા. બીજી વસ્તુ ડેડિકેશન હશે તો થશે. ડેડિકેશનમાં ખાસ કરીને તમારી ધીરજ જોશે. જે લોકોના પેરેન્ટ્સ મને સાંભળે છે અત્યારે લાઈવ અથવા તો રેકોર્ડેડ વિડીયો સાંભળતા છે, પેરેન્ટ્સને મારી વિનંતી છે કે છોકરાઓને જે પૂરેપૂરી પ્રિપેરેશન કરવાનો ચાન્સ આપજો. કદાચ એક એક્ઝામમાં એ તમારો જે છે એ છોકરો પાસ ન થાય તો એને ખાસ કરીને છે કે ચિંતા ન કરતા બીજી ત્રીજી ચોથી પરીક્ષાથી પાસ થશે. કારણ કે જે યુપીએસસી ના ટોપર છે ને એ ટોપર એ દોસ્તો 5 અટેમ્પ કરી અને ખાસ પાસ થાય છે. તો કદાચ તમે આ કોન્સ્ટેબલમાં આ બિનસરકારીમાં ન થયા હોય કે લાસ્ટમાં ના થયું તો નેક્સ્ટમાં ડેફિનેટલી તમારું નામ હશે. શીખવાનું એ છે કે જૂની પરીક્ષામાં આપણે શું ભૂલ કરી હવે નેક્સ્ટ એક્ઝામમાં આપણે નથી કરવાની. આ એક વસ્તુ ખાસ યાદ રાખો. એટલે મારા પેરેન્ટ્સની વિનંતી છે કે ખાસ તમારા બાળક છે એક એક્ઝામમાં છે બધા પેરેન્ટ્સ સપોર્ટ કરે જ છે, એ કોઈ ચિંતાનો જ નથી. જસ્ટ બધાની ઓવરઓલ વાત કરતો હતો. જીપીએસસી ની એજ 35 યર્સ, હરદીપભાઈ 35 યર્સ, યસ. તો આ વાત કરતો હતો હું કે ભાઈ આ બધું મટીરિયલ છે, આટલી વસ્તુ છે. અને 7મો પોઈન્ટ હું તમને કહી દઉં, છેલ્લે તમારે પોતાનું સેલ્ફ એવોલ્યુશન કરવાનું છે. મેં 6 પોઈન્ટને ફોલો કર્યા પછી હવે હું મારા ઓવન ક્વેશ્ચન ક્રિએટ કરીશ. તમારી રીતે ક્વેશ્ચન ક્રિએટ કરો. કારણ કે પહેલા તમે પેપર તો જોયું હતું, પહેલા શું કર્યું તમે એક્ઝામને આઈડેન્ટિફાઈ કરી. બીજી વસ્તુ શું કરી તમે એનો સિલેબસ ડેવલપ કર્યો. ત્રીજી વસ્તુ શું કરી હતી કે તમે એના પોર્શન જોયા. એની સાથે સાથે શું કર્યું, પ્રીવિયસ પેપર જોયા. પછી શું કર્યું તો કે તમે ખાસ કરીને એના તમારા વીક પોઈન્ટ અને તમારા જે સ્ટ્રોંગ પોર્શન છે એને ક્યાંક ને ક્યાંક છે એ જોયા. નેક્સ્ટ શું કર્યું તો કે તમે દરેક છે એનું કલેક્શન કર્યું. એના પછી શું કર્યું તો કે તમે છે એ બેટર મટીરિયલ એકઠું કર્યું. અને નેક્સ્ટ શું કરો તો કે હવે તમે સેલ્ફ એવોલ્યુશન કરો, તમારું પોતાનું તમારે જાતે ક્વેશ્ચન કાઢો કે ભૂતકાળના પ્રશ્નોમાંથી હવે ભવિષ્યમાં કેવા પ્રશ્ન નીકળી શકે છે. આ 7 તમે સ્ટેપ ફોલો કરો, ડેફિનેટલી યુ વિલ બી બીકમ અ સ્માર્ટ ઓફિસર, ગ્રેટ ઓફિસર. આ નહીં થવું પડે તમારે.
આશા રાખું દોસ્તો આપણે બધા જ ને મજા આવી છે. મેં દરેક એક્ઝામ વિશે તમને કહી દીધું છે, એના મટીરિયલ વિશે બી મેં કહી દીધું છે. ATDO થી લઈ, ફોરેસ્ટ ગાર્ડ થી લઈ, PSI થી લઈ અને આપણે જે UPSC અને સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ સુધી ગયા છે. આમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો મારી સાથે ચેતન દવે સાહેબ બી છે. પહેલા તો દોસ્તો હું ફરી એક વખત છે એ રાજકોટ રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર અને તેમના અધિકારી નાયબ નિયામક સાહેબ અને મારા ખાસ કરીને ગુરુ કહેવાય એમનો હું આભાર માનીશ કે આ તકે તમારી સાથે મને લાઈવ રૂબરૂ થવાનો છે એ એક પ્લેટફોર્મ આપ્યું. આપ બધા જ મિત્રો જોડાયેલા રહેશો. રોજગાર કચેરીના FB પેજને તમે લાઈક કરી દેજો, YouTube ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દેજો. મારી પોતાની ટેલિગ્રામ ચેનલ છે દિનેશ આર કણેજ સર કરીને. કદાચ તમને ઇન ફ્યુચર કોઈ પણ પ્રકારના ઇસ્યુ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એની ટાઈમ છે મને કહેજો. દિનેશ આર કણેજ સર કરીને મારી ટેલિગ્રામ ચેનલ હશે તો એમાં ક્યારેય ને ક્યારેય મળજો. પણ મેં તમને જેટલા મુદ્દાઓ કીધા છે એને ખાસ અઠવાડિયા સુધી તમે જુઓ. એક છે એને ક્યાંક ને ક્યાંક એનાલિસિસ કરો અને પછી આપણે છે એ તમારી પ્રિપેરેશન ચાલુ કરો. ડેફિનેટલી 4 કે 5 મહિનામાં તમે છે પાસ થશો, એક એક્ઝામ આવશો. અને રાજકોટ મોડેલ કેરિયર સેન્ટર પર પાછા આવીને સાહેબને પહેલા કરો છો, સાહેબ પેલો વેબિનાર કર્યો હતો ને એને ડેફિનેટલી ફાયદો થયો છે. હા, પહેલા તમને યસ ક્વેશ્ચન છે કંઈક UPSC ની કેટલી વાર આપી શકાય. જો UPSC માટે છે ને આપણે ત્યાં 9 એટેમ આપ્યા છે. જનરલ કેટેગરી માટે 7 એટેમ જ આપ્યા છે. SC/ST માટે કોઈ પ્રકારનું છે એ ત્યાં એટેમ આપ્યા નથી. પરંતુ GPSC માં આવી કોઈ બાંધછોડ નથી. GPSC માં તમારી એજ ના થાય ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની ગમે એટલી વખત છે એ એજ થતી હોય, ઓવર એજ થઈ જાય પછી તમે એક્ઝામ ના આપી શકો. બાકી GPSC માં આવી કોઈ પ્રકારના એટેમ નથી. એજ લિમિટ 35. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન કૃષ્ણબેન, આશા રાખું છું કે આપનો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. PSI માટે ભરતભાઈ જો કરવું હોય તો PSI માટે આદર્શ લો હાઉસની બુક આવશે. કરાઈ પોલીસ એકેડેમી છે ગાંધીનગર ખાતે, ત્યાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે રાજ્ય સરકારનું લાવ્યું. ત્યાં કરાઈ પોલીસ એકેડેમીની લો ની બુક આવશે. એ આદર્શ લો હાઉસની બુક કમ્પલસરી લો માટે વસાવી લેવાની. લો અને કોન્સ્ટિટ્યુશન બંધારણ છે યુવા ઉપનિષદ નો વસાવી લેવાનું છે. આ બે બુક વસાવી લ્યો. નેક્સ્ટ મેં તમને કીધું કે 2016 માં ઇકોનોમિક્સના 8 પ્રશ્નો પૂછ્યા એટલે નેક્સ્ટ હવે એનું વેઇટેજ વધવાનું હોય ડેફિનેટલી છે. ઇકોનોમિક્સમાં જે કરંટની જે બધી ઘટનાઓ છે, બજેટ જે આવતું હોય એ બજેટ અથવા તો ઇકોનોમિક સર્વે, પંચવર્ષીય યોજનાઓ, RBI. હવે RBI માં પાછું જે ઉપર ચલું ન વાંચતા, કારણ કે RBI માં અમુકને બે જ પ્રશ્ન આવડતા હોય, એક એની સ્થાપના ને એક એનું નેશનલાઇઝેશન. આ પ્રશ્ન હવે 10,100 માં નથી પૂછતા. 10,100 એટલે સમજો કંડક્ટરની વાત કરું. આપણે કંડક્ટરમાં ક્યાં જવું? આપણે તો એટલીસ્ટ સુપર ક્લાસ તો થવું ને. યસ. તો તમારા ડેપ્થમાં એટલે RBI ના ફંક્શન યાદ રાખવા પડે કે નોટ બહાર પાડે છે, મને તમને ખબર છે, પણ નોટ બહાર પાડવા પાછળનો શું હેતુ છે, એના માટેની સિસ્ટમ કઈ છે, તો એના માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમ હોય. આ ક્વેશ્ચન તમને ખાસ કરીને છે 121 નંબરની જાહેરાતમાં 2018 માં 13/10/2018 છે એ GPSC એ 1-2 ની એક્ઝામ કન્ડક્ટ કરી હતી ને એનો આ ક્વેશ્ચન છે. હું તમને વિથ એડવર્ટાઇઝમેન્ટ અને વિથ ડેટ તમને કહું છું, તમારે ક્યાંક સર્ચ આઉટ કરવું તો કરજો. એટલે થોડું આવી રીતે PSI માં ડેપ્થમાં જજો. લો કરજો, બંધારણ કરજો, ઇકોનોમિક્સ જરાય મિસ આઉટ ન કરતા, કરંટ અફેર્સ કરજો, કલ્ચર કરજો, આટલી વસ્તુ કરજો. યસ, નંબર આપ્યા છે. કાઝી શેના માટે? જયરાજસિંહ સોલંકી, તમે કાઝી કીધું છે, કાઝી શેના માટે? ફોર વિચ સબ્જેક્ટ? યસ, થેન્ક યુ મહેન્દ્રભાઈ. યસ, એ બધા આપના વિશિષ્ટને આભારી છે. મારું જેટલું નોલેજ છે એ આપના વિશિષ્ટને આભારે છે. યસ, અનએકેડેમી ઉપર. યસ, ATDO વાળા મિત્રો જે મને કહેતા હતા એનો ક્વેરી સોલ્વ થઈ ગઈ. મેં ATDO ના તમને દરેક પોર્શન કહી દીધા છે. એ ક્વેરી સોલ્વ ને હવે ATDO થઈ જવા જોઈએ. એટલીસ્ટ 114 છે ને, 114 માંથી 14 જણા તો છે આ વેબિનાર માંથી આવવા જોઈએ. ઓલ ગુજરાતમાં 114 નું નોટિફિકેશન છે તો 14 તો આવવા જ જોઈએ. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની દોસ્તો, અત્યારે અમે ખાસ કરીને છે એ બહુવાડી ભવન રાજકોટથી છે તમારી સાથે છે એ લાઈવ વેબિનારમાં બેઠા છે. તમે કદાચ ભણ્યા નહીં હોય ને તોય તમે છે એ રાજકોટનું બહુમાળી ભવન જોઈ શકશો. પણ જો બહુમાળી ભવનમાં કોઈ એક ડિપાર્ટમેન્ટમાં એક ફ્લોર ઉપર બેસવું હોય તો એના માટે એક્ઝામ ક્લિયર કરવી પડશે. સમજો છો? ભણ્યા નહીં હોય ને તો બહુમાળી ભવનમાં દાખલો કઢાવવા આવી શકાય. પણ બહુમાળી ભવનમાં જે ઇનસાઇડ જે વ્યક્તિ સિગ્નેચર કરે છે ને તમારા ઓથોરાઇઝ તમારા સર્ટિફિકેટ ઉપર, EWS નું હોય કે અન્ય કોઈ પણ પ્રકારના છે સર્ટિફિકેટ હોય છે, તો એના માટે તમારે એક્ઝામ ક્લિયર કરવી પડે. એ કોમ્પિટિટિવ એક્ઝામ એ ડેડિકેશન સાથે ક્લિયર કરવી પડે.
પીએસઆઈ માટે ભૌતિકભાઈ મેં પહેલા જ કહી દીધું છે, બધી બુક કહી દીધું છે, એટલે ફરીથી પાછું રિપીટ નથી કરતું. દરેક મિત્રોને પાછું રિપીટ થાય, બોર ફીલ થશે. એટલે લક્ષ્મીકાંતની હિન્દી પણ આવે. યસ યસ યસ, લક્ષ્મીકાંતની હિન્દી ઇંગ્લિશ બંને આવશે. લક્ષ્મીકાંતની ગુજરાતી નહીં આવે. ગુજરાતી એની બેઠું જે કોપી છે, ટ્રાન્સલેટ કરેલું છે, એ યુવા ઉપનિષદ સુરતનું પબ્લિકેશન છે. ફોરેસ્ટ માટે મેં તમને કહી દીધું છે. વન ચેતના નામની જે માહિતી ખાતાની બુક છે, એમની વેબસાઇટ ઉપર તમને મળી જશે. કાઝી શેના માટે કહેતો હતો, સબ્જેક્ટ કયો એટલે મને ખ્યાલ આવે, કારણ કે કાઝી સાહેબની પાછી ઘણી બધી બુકો આવતી હોય ક્રિસ્વા પબ્લિકેશન. કાઝી સાહેબના જિલ્લાઓ કરી લેવા, કાઝી સાહેબના જિલ્લાઓ કરી લેવા. જિલ્લાઓ સાહેબના બહુ સારા બિન સચિવાલય ક્લાર્ક માટે. ઓકે, અચ્છા, હા, યસ યસ યસ, ડન ડન ડન. ચલો, આશા રાખું દોસ્તો આજના વેબિનારમાં મારી સાથે ચેતન દવે સાહેબ બી છે. સાહેબને તમારે જો કોઈ ક્વેશ્ચન આન્સર કરવા હોય, કોઈ ક્વેરીઝ હોય. બીજું હું એક તમારા માટે જે સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કરવાનો હતો એ કરવાનો હતો દોસ્તો, કે રાજકોટ રોજગાર કચેરી મોડેલ કેરિયર સેન્ટર જે બાહુબલી ભવન પહેલા માળે આવે છે, બ્લોક નંબર 3 માં, ત્યાં આપણે જે ગવર્મેન્ટ માટે મળ્યા છે, હાઉ ટુ ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામ માટેની જે સ્ટ્રેટેજી માટે તમે મેં ચર્ચા કરી છે, એના માટે તો સરકાર શ્રી જે બહુ સારા પ્રયત્ન કરે છે, રોજગાર કચેરીએ બહુ સારા એફર્ટ્સ કર્યા છે, તો જ હું તમે આજે એકઠા થયા હોય આ પ્લેટફોર્મ ઉપર. પણ રોજગાર કચેરી પાછી ખાસ કરીને જે એ ખાનગી નોકરીઓ માટે એટલી તત્પર છે. ખાનગી નોકરીઓ કે ખાનગી જે કોર્પોરેટ જોબ આવતી હોય, તો એના માટે જે રોજગાર કચેરી ક્યાંક ને ક્યાંક જે બહુ સારા પ્રયત્ન કરતી હોય અને બહુ સારી જોબ ઓફર કરતી હોય, તો જે મિત્રોને જે ખાનગી જોબ કરવી છે, પ્રાઇવેટ નોકરીઓ કરવી છે, એ બધા મિત્રો છે એ ખાસ રાજકોટ રોજગાર કચેરીએ આવી અને ત્યાં એમનું રજીસ્ટ્રેશન કરાવી શકે. એ રજીસ્ટ્રેશન કરાવી શકે. ઇન ફ્યુચર કોઈ પણ પ્રકારની છે એ તમારે રિલિવન્ટ જો કોઈ જોબ હશે, તમારા ક્રાઇટેરિયામાં ફિટ બેસતી હશે, તો જે ડિપાર્ટમેન્ટ અથવા તો માની લો કે જે તે કંપની છે એ તમને ડાયરેક્ટ મેલ થ્રુ આન્સર આપશે, તો તમે એવી રીતે બી જોડાઈ શકો. સાહેબે હમણાં જ વાત કરી છે કે માત્ર ને માત્ર હવે ખાનગી નોકરીઓ છે એવું સીમિત નથી, બંને છે તમારા માટે, બંને સ્કોપ છે, બંને સ્કોપ છે. યસ યસ યસ, બંને સ્કોપ છે, એટલે તમે અહીંયા આવી શકો. સરપ્રાઈઝ હું એ એનાઉન્સમેન્ટ કરતો હતો કે ભાઈ ચેતન દવે સાહેબ મારા મેન્ટર કહેવાય, મારા ગુરુ કહેવાય, એમના પ્રયત્નથી એક બહુ સારો એવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. એ હું મિત્રને કહીશ કે એ પ્રોગ્રામ છે એ ખાસ સાહેબ મારી સાથે છે. તો સાહેબે બહુ સારો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે કે આફ્ટર એસએસસી, આફ્ટર એચએસસી શું કરવું જોઈએ અને કઈ કઈ વેબસાઇટો છે, તો એ કઈ કઈ વેબસાઇટના માધ્યમથી જવું જોઈએ, એના માટે ક્યાંક ને ક્યાંક છે એ પ્રોગ્રામ છે. એમાં તમને વેબસાઇટ બી મળશે અને એમાં ક્યાંક ને ક્યાંક છે એ તમને દરેક લિંક મળશે. તો એના માટે સાહેબને કહીશ કે આપણે થોડી વિશેષમાં ડેપ્થમાં માહિતી આપે. જે એફબી પેજ ઉપર તમે આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છો, એ એફબી પેજ ઉપર જ એક લિંક મૂકેલી છે કેરિયર પ્લાનિંગ. અને કેરિયર પ્લાનિંગ જે સોફ્ટવેર છે એ એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલમાં બનાવેલું છે. એટલે મોબાઈલની અંદર આપણે ઓફિસનું સોફ્ટવેર હોય એટલે કોઈ પણ વ્યક્તિ એક્સેસ કરી શકે. એ બનાવ્યું છે એવું કે તમને કોમ્પ્યુટરનો એક પ્રોગ્રામ હોય ને એ જ રીતનું લાગે. એમાં ઉપર મેનુ આપેલું છે, એસએસસી પછી શું, એચએસસી પછી શું. એટલે જે દીકરા દીકરીઓ એસએસસી એચએસસી પાસ આઉટ થયા છે એને કેરિયર ઓપ્શન કયા કયા ઉપલબ્ધ છે એની માહિતી એક એક ક્લિક ઉપર આપેલી છે. તમારે જે વિષયમાં રસ હોય, કોઈકને ડિપ્લોમા જ કરવું છે તો ડિપ્લોમાની ઇન્ક્વાયરી એની અંદર થઈ શકે, કોઈકને 12મું પાસ થયા છે, સાયન્સ ફેકલ્ટી છે, એન્જિનિયરિંગમાં જવું છે તો એન્જિનિયરિંગ, મેડિસિનમાં જવું છે તો મેડિસિન, જે કોઈ ફિલ્ડમાં જવા માંગતા હોય. એ સિવાય ગુજરાતની અંદર કેટલાક ઇન્સ્ટિટ્યૂટ એવા છે, ધારો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ગાંધીનગર, તો એની વિગતો આપણને દરેક જિલ્લાની અંદર દરેક ઉમેદવાર પાસે કે અંતરિયાળ ગામડામાં ઉપલબ્ધ ન હોય, તો આ પ્રોગ્રામમાં એ વિગતો તમને મળશે. એની વેબસાઇટની લિંક ખુલી જશે, એની એડમિશનની પ્રોસેસ શું છે તમે આરામથી જોઈ શકશો. એ જ પ્રમાણે ભારતના સંરક્ષણ દળ, 3 દળ, વાયુદળ, નૌસેના અને જમીન થલ સેના, આ ત્રણેય સેના માટે જોડાવા માટે જોઈન ઇન્ડિયન આર્મી અને એરફોર્સની જે રિક્રુટમેન્ટ ઓથોરિટી છે એની વેબસાઇટ મૂકેલી છે. આ જે ફાઇટર જેટ ઉડતા આપણે જોઈએ છીએ, જેના ઉપર આપણે દરેક ભારતીય ગૌરવ લઈએ છીએ, એની અંદર પાયલોટ થવા માટે 12મું સાયન્સ પાસ થાય, એની અંદર લખેલા પર્સન્ટેજના ક્રાઇટેરિયામાં આપણે આવતા હોય અને ફિઝિકલ ક્રાઇટેરિયા ધરાવતા હોય તો સીધી જ એન્ટ્રી મળે એરફોર્સની અંદર.
આનાથી કોઈ અવગત હોતું નથી, ખાસ કરીને ગુજરાતીઓ અવગત નથી હોતા. તો આ બાબતે તમે સીધી માહિતી મેળવી શકો એવું એ સોફ્ટવેર છે, અમારા ફેસબુક પેજ ઉપર મૂકેલું જ છે. આપ એ જોઈ શકશો, એ લિંક ઓપન થશે, આપ બધું જોઈ શકશો. એ સિવાય રાજકોટ જિલ્લાની તમામ નિશાળોમાં અમે સોફ્ટવેર ઈમેલથી ડીઈઓ સાહેબના માધ્યમથી બધી જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કલેક્ટર સાહેબે પણ અમને માર્ગદર્શન આપેલું હતું કે બધાને આ ઉપલબ્ધ બને એવો પ્રયાસ કરજો, એટલે અમે પ્રયાસ કર્યો છે. એટલે કોઈ પણ હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ કે કોલેજ જ્યાં અમારું કેરિયર કોર્નર ચાલુ હોય, અમારી એક યોજના છે કેરિયર કોર્નર, એ યોજનાનું સેન્ટર હોય ત્યાં આગળ આ સોફ્ટવેર ઉપલબ્ધ છે અને ત્યાં પણ તમે કન્સલ્ટ કરી અને વિગતો મેળવી શકો. આમ છતાં કાંઈ અગવડતા પડે તો મારી ઓફિસના ફેસબુક પેજ ઉપર આપ મેસેજ મૂકી દેજો, આપને લિંક અમે ઈમેલથી પણ મોકલી શકો. એટલે એવું નથી, આ બધા માટે છે, સાર્વજનિક છે અને જે ચોપડી તમે 250-300 પાનાની વાંચો અને જે માહિતી મળે એ તમને એક ક્લિક ઉપર મળે એવી એની અંદર વ્યવસ્થા છે. વિશેષ કશું નથી. માહિતી ખાતું ગુજરાત સરકારનું જે પુસ્તક સ્વરૂપે બહાર પાડે છે એને અમે સોફ્ટવેરમાં કન્વર્ટ કર્યું છે. બીજું નવું કશું નથી, પણ છે સરસ, કારણ કે એક્સેસિબલ છે અને વન ટચ, એ એનો ફાયદો છે. આજના સેશનની અંદર બીજા કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો એ પણ આપ છે જ, હજી મારી સાથે જ છે દિનેશ સર, તો એ તમને વિગતવાર આમ તો જવાબ આપ્યા જ છે. યુવા ઉપનિષદની જે પુસ્તકની વાત કરી એ ટ્રાન્સલેશન જ છે, એટલે તમે લઈ શકો, એમાં કંઈ વાંધો નથી, ખૂબ સારી જ છે ચોપડી. પણ મૂળભૂત રીતે તમારી સમજણ રહીને એ કોમ્પિટિટિવ એક્ઝામને લાયક બનાવો. મારો અનુભવ એ છે કે જે લોકો, સામાન્ય લોકો શું છે, સરકારની યોજનાનું નામ સાંભળે એટલે એમાં લાભ શું મળશે એટલું જ વિચારે. પરીક્ષાર્થી શું વિચારશે, તો યોજના કયા ડિપાર્ટમેન્ટની છે, એનો લાભાર્થી કોણ છે, લાભ શું છે, આ 3 વસ્તુ વિચારશે. પરીક્ષાર્થીનું માઇન્ડસેટ તમારામાં આવશે એટલે આપોઆપ થઈ જશે. જો આપણે પ્રાથમિકની અંદર ભણતા ત્યારે એમ કહેતા કે બંધારણના અમુક હિસ્સા ઘણા બધા દેશમાંથી આપણે લીધા છે, તો કટોકટીની જોગવાઈનો સવાલ આવે એટલે ઠેકડો મારીને કહીએ કે જર્મનીમાંથી લીધું. પણ એ વાત ખોટી છે. જ્યારે બંધારણ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે કટોકટીની અંદર મૂળભૂત અધિકાર મોકૂફ રાખવાની જોગવાઈ જર્મનીમાંથી લીધેલી છે. કટોકટીની જોગવાઈ તો 1935ના કાયદામાં પણ હતી, જે ભારત દેશનો કાયદો હતો, ભલે અંગ્રેજ સરકારનો હતો, પણ એ કાયદામાં પણ હતી. એટલે આ સમજણ રહીને એ વાંચનથી આવે અને એ રીતનું વાંચન, એક આસ્પિરન્ટ તરીકેનું વાંચન જો તમારામાં ડેવલપ થશે તો તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકો. ટ્રેનિંગ એટલી જ જોઈએ કે આપણે માઇન્ડસેટ એની અંદર જવો એ પ્રકારનો થવો જોઈએ. એ તમારે તાલીમની આવશ્યકતા હોય, પણ તાલીમ લીધા પછી મહેનત તો જાતે જ કરવી પડે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, આપણી કહેવત છે. તો આપણે જે સ્થાને જવું છે એના માટે મહેનત તો આપણે જ કરવી રહેશે અને આપ બધા મહેનત કરશો. હજુ આ વેબિનાર પછી પણ આવા જ વેબિનાર વધુ અમે કન્ડક્ટ કરવાના છીએ, અલગ અલગ ફેકલ્ટી. ફરી વખત અમે દિનેશ સરનો પણ લાભ લેવાના છીએ. ખૂબ મજા આવી. એટલે આપ બધા અમારી સાથે લાઈવ કનેક્ટ રહેજો અને જેટલું સારું થઈ શકે, વધુમાં વધુ સારું આપી શકાય એવા અમારા પ્રયાસો રહેશે. અને આપને હજુ કંઈ સવાલ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક, તમે પૂછી શકો છો, અમે જવાબ આપીશું. બીજું દોસ્તો, સાહેબે બહુ સારી વાત કરી, ખાસ પોર્ટલની વાત કરી. આપ જે ગામડામાંથી, જે કસ્બામાંથી, જ્યાં બી એથી ખાસ અમને નિહાળી રહ્યા હોય ત્યાંથી જે તે સ્કૂલમાં સાહેબ રાજકોટ જિલ્લાની બધી સ્કૂલોમાં પહોંચાડવાના પ્રયત્ન કરશે. બહુ ટૂંક સમયમાં પહોંચી જશે એ તો છે, પણ મેક્સિમમ ખાસ કરીને જે એ તમે રાજકોટ જે રોજગાર કચેરી મોડેલ કેરિયર સેન્ટરનું જે એફબીના પેજ ઉપર તમે હું લાઈવ છે એમાં ખાસ અપડેટ રહ્યો. દરેકે દરેક અપડેટ આપને આવતી રહેશે. બીજું ખાસ મેં તમને જે ખાનગી માટે કીધું કે ભાઈ તમે જો રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો અહીંયા આવી અને ખાસ કરીને ઓપરેટર પાસે છે એનું તમે રજીસ્ટ્રેશન કરાવી દો. ગવર્મેન્ટની તૈયારી બાબતે એથી જે અર્થથી ઇતિ સુધીની બધી જ જે છે એ મેટરોની આપણે આજે ચર્ચા કરી. છતાં બી કંઈ હોય તો તમે ફેસબુક પેજ ઉપર જઈ તમારો કંઈ ને ભાઈ ક્વેરી હોય અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો એને તમે ગમે ત્યારે છે એ પિન અપ કરી દો, ડ્રોપ કરી દો, ગમે ત્યારે છે એ ખાસ તમને ક્યાંક ને ક્યાંક આન્સર મળી જશે. આશા રાખું છું આ બધા જ મિત્રોને આજના વેબિનારના માધ્યમથી બહુ સારો એવો ફાયદો થયો છે. કદાચ મેં બી એવું થયું દોસ્તો કે ભાઈ સમયના અભાવે મિત્રો લાઈવ ન થઈ શક્યા હોય તો બધાની મારી નમ્ર અરજ છે કે હમણાં જ યુટ્યુબની લિંક ક્રિએટ થઈ જશે
અથવા તો ફેસબુકમાં બી તમે અત્યારે લાઈવ છો એની બી લિંક હશે, તો આપના બી સોશિયલ મીડિયાના જેટલા પ્લેટફોર્મ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા મિત્રો છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, તો એમને આ લિંક પ્રોવાઈડ કરો, એમના ગ્રુપમાં રાખો, તમારા સ્ટેટસમાં રાખો, ટેલિગ્રામ ચેનલ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ટ્વિટર કે જે આપણા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એમાં શેર કરો, એવી મારી નમ્ર અરજ છે. કંઈ હવે બીજા પ્રશ્નો મને લાગતા નથી. આપણા વેબિનારને અહીંયા સુધી રાખીએ છીએ, વાઇન્ડ અપ કરીએ છીએ. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ જોડાયેલા, અને ખાસ ચેતન દવે સાહેબ, ગુજરાત રાજ્ય સરકારના બહુ ખાસ જાવાજ અધિકારી, મારા ગુરુ એવા સાહેબનો હું આ તકે ફરીથી આભાર માનીશ કે સાહેબે મને આ પ્લેટફોર્મ આપ્યું આપની સાથે અવગત થવાનું. અને સાહેબ આપ માટે જે હરમેશ તૈયાર જ હશે, કોઈ પણ રોજગારીના પ્રશ્નો હોય તો આપ ફીલ ફ્રી આવી અને સાહેબની ઓફિસમાં સાહેબના જે બી નીચેનો સ્ટાફ છે એમને કહી શકો. થેન્ક યુ વેરી મચ, ઓલ ધી વેરી બેસ્ટ બધા જ મિત્રોને. બાય, ટેક કેર. Thank you. Bom, mãe. Thank you.